श्री कृष्ण कन्हैयालाल की वंदना में कर रही श्री राज की वंदना में कर रही श्री राज की वंदना श्री राज की वंदना में कर रही श्री राज की सच्चिदानंद प्राणों के आधार की
प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की। અત્યંત સુંદર રાખડીથી સજેલા હિંડોળા ઉપરમાં વિરાજમાન અક્ષરાતીત શ્રી જુગલ કિશોર શ્રી રાજ શ્યામાજીના યુગલ ચરણાર વિંદમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ તેમજ આ મંદિર એવં સંસ્થાના નિર્માતા બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી તાંતમ જ્યોતિજી મહારાજજી તેમજ આ ભક્તિ રસની અંદર મને સરાબોર કરનાર પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી દીનદયાળજી મહારાજજી તથા આપણને સહુને દર્શન દ્વારા કૃતાર્થ કરી રહ્યા છે એવા આ મંદિરના વર્તમાન ગાદીપતિ મહંત શ્રી પરમ સન્માન્ય પરમ આદરણીય સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન ચરણ કમલમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। મંદિરના પૂજારી મહારાજજી, સર્વ ટ્રસ્ટીજન, ઉપસ્થિત આપ સહુ ભક્તિમતી માતાઓ, બહેનો, ભાઈઓ, સુંદર સાંજી તથા ઓનલાઈન માધ્યમથી જોડાઈ રહ્યા સહુ સુંદર સાંજીને રચતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ। વાલા સુંદર સાંજી, આજનો દિવસ એટલે કે 26મો, બરાબર, 26મો દિવસ અને આજે શ્રી છત્રસાલજી મહારાજજી તેમજ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ બંનેનો મિલાપ દિવસ પણ છે। સાથે આપણે રક્ષાબંધન પણ મનાવી રહ્યા છે। માટે આ પરમ આદરણીય લાલદાસજી મહારાજજીનો જે આ સ્થાન છે, આ ગાદી છે અને આ ગાદી ઉપરમાં બેસવાનું સૌભાગ્ય અને આશીર્વાદ મને મળ્યું છે ત્યારે સહુ સુંદર સાંજીને આજ સ્થાનમાંથી બેસીને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ અને શ્રી પ્રાણનાથજી અને છત્રસાલજી મહારાજજીના મિલાપ ઉત્સવની પણ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। સુંદર સાંજી, આપણે વિતકના એ દોરમાં આવી ગયા છે કે જ્યાંથી આગળ હવે આપણે સમાપન નજીક જ દેખાઈ રહ્યું છે। કારણ કે સદગુરુ મહારાજે આદેશ કર્યો હતો, સાકુંડલ સકુમાર મેલા કરો અપાર। આ મેળાને લક્ષ્યમાં રાખીને શ્રી પ્રાણનાથજી સુરતથી નીકળ્યા હતા અને સમય નજદીક આવી રહ્યો છે કે આ મેળો સંપન્ન થવાનો છે। કારણ કે સકુમારને તો સંદેશ પહોંચાડવાનું કાર્ય કરી દીધું છે, પરંતુ હવે સાકુંડલની શોધખોળ કરી રહ્યા છે। અને આજના દિવસે જ એટલે કે જ્યારે આજે આપણે મજલ રામનગરની સાંભળીશું તેની અંદરમાં જ શ્રી પ્રાણનાથજીને પરિચય થાય છે કે નરવીર બુંદેલા કેસરી શ્રી છત્રસાલજી મહારાજજી એ પણ હિન્દુ ધર્મ રક્ષાર્થ એટલી મહેનત, એટલો પરિશ્રમ કરી રહ્યા છે। માટે શ્રી પ્રાણનાથજી બેઠા બેઠા એમને પરખે છે અને પન્નાની તરફ પ્રયાણ કરે છે। આવો વાલા સુંદર સાંજી, આ અતિ સુંદર મઝલ છે અને ખૂબ જ આનંદ લેતા લેતા આજે આપણે સૌએ પણ ધર્મનો ધ્વજ લઈ જયકારોની સાથે પ્રાણનાથજીની જમાતમાં સામેલ થઈને પન્ના પ્રવેશ થવાનું છે। કૃષ્ણ કનૈયા લાલ કી। તો આવો સુંદર સાંજી ચોપાઈ દોહરાવીને આજની મઝલને આગળ વધારીએ। ओ ऐसे ही फिरया, ओ ऐसे ही फिरया, सुनी न चर्चा कान,
मांगिया, हमको करो हुक्म, तैसा हम हजूर में लिखा करे बाब तुम। આપણે ગઈકાલે પ્રસંગ શ્રવણ કરી રહ્યા હતા કે શેખ ખીદર અને ભિખારી દાસ દિવાન આ બંનેની જાગણી થઈ, અને જ્યારે જાગણી થઈ ત્યારબાદ શેખ ખીદર અને ભિખારી દાસ દિવાન એ હૃદય શ્રી પ્રાણનાથજીના ઉપરમાં સમર્પિત થઈ જાય છે કે હવે બંનેને લાગે છે કે પ્રાણનાથજીના ચરણ છોડીને કશે જવું જ નથી, પરંતુ આ સંભવ હતું નહીં। એટલા માટે હવે શેખ ખીદર જેમનો સમય પૂર્ણ થઈ જાય છે તેઓ વિચાર કરે છે હવે તો મારે પાછું દિલ્હી જવું જ પડશે, તો મારે પ્રાણનાથજીના વિશેની માહિતી પુરદલ ખાનને દેવી પડશે। પુરદલ ખાન આ માહિતી ઔરંગઝેબ બાદશાહને પહોંચાડશે, તો મારું કર્તવ્ય છે કે શ્રી પ્રાણનાથજીની યથા યોગ્ય ઓળખ મારે કરાવવાની છે। એટલા માટે શેખ ખીદર શ્રી પ્રાણનાથજીને પૂછે છે કે હે મારા ધની, તમે તમારા આત્મના આધાર છો, આખર જમાનાના ખાવંદ મેં આપને કબૂલ કરી લીધા છે, મારા અંદર તો શંકાને કોઈ સ્થાન નથી, પરંતુ મારે આ વાત આગળ જણાવવાની છે બાદશાહ ઔરંગઝેબને। આપનો પરિચય હું એમને કઈ રીતે આપું, આપ મને જણાવો, અને તમે જેવો આદેશ કરશો એને હું સિર ચડાવીને તમે જે વચન કહેશો તે હું લખીશ। તો શ્રી પ્રાણનાથજી કહે છે શેખ ખીદર, આપને જે રીતે મારી ઓળખ થઈ ચૂકી છે, પહેચાન થઈ ચૂકી છે, આપ એ જ રીતના લખો। હું નહીં કહું કે તમે આ લખો કે તમે આવી રીતની વાત લખો, જેવી ઓળખ તમને થઈ, પહેચાન થઈ, એ મુજબ તમે તમારા શબ્દોમાં એમને મારી ઓળખ લખીને મોકલો। આવી રીતના જ્યારે શ્રી પ્રાણનાથજી આદેશ કરે છે, જૈસા તુમારી અકલે દેખા હોવે હમે તુમ, તમારી બુદ્ધિ અનુસાર, અકલ અનુસાર તમે લખીને મોકલો। वह भेजे सुल्तान को होए अंकुरे पहचान। અને પ્રાણનાથજી શું કહી રહ્યા છે કે જ્યારે તમે સુલતાનને આ પત્ર મોકલશો, જો એના અંદર અંકુર હશે તો તમારા ગમે શબ્દ કેમ ન હોય, સુલતાન એનાથી મને ઓળખી જ લેશે અને સુલતાન મારા ઉપર ઈમાન લઈને જ આવશે। માટે ચિંતા નહીં કરો, જેવી પહેચાન આપે મારી કરી હોય ને એવી રીતનો એક પત્ર લખો। वह भेजे सुल्तान को, અને એમણે ત્યાંથી જ પત્ર રવાના કર્યો સુલતાન ઔરંગઝેબના ઉપરમાં। કેતેક લોગ શેખ કે રહ ગયે जिनको रहे ईमान। હવે આમાંથી ઘણા બધા એવા લોકો હતા જે શેખ ખીદરની સાથે આવેલા હતા, એમના સૈનિકો આદિ, મંત્રી વર્ગ આદિ। એમાંથી ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આપણે તો શ્રી પ્રાણનાથજીના ચરણને છોડીને કશે જવું જ નથી, માટે તે બધા અગર આખી જમાત લ્યો, એમાંથી માનો ને કે અડધા ભાગની જમાત તો અહીંયા રામનગરમાં પ્રાણનાથજીના ચરણ શરણમાં રહી ગઈ કાયમ માટે, કે જ્યારે આપણને ખુદા મળી ચૂક્યા છે તો હવે ક્યાં દર ભટકવું, એમની સેવા કરીશું એવું માનીને તે બધા શ્રી પ્રાણનાથજીના પ્રત્યે સમર્પિત થયા અને અહીં આ રામનગરમાં જમાતની સાથે જ થઈ ગયા। ભિખારી દાસ શેખ પહોંચાય કે ફેર આए કદમો। શેખ ખીદરને વિદાય આપી દીધી એમના દિવાન ભિખારીદાસજીએ, અને ભિખારીદાસજી પોતે પાછા આવ્યા, એકલા આવ્યા નથી, અહીંયા કયું કબીલા અપના લિયા। જે દિવાન સાહેબ હતા એ દિવાન પોતાના કબીલાને પણ લઈને આવ્યા, કારણ કે એમને એટલો બધો વિશ્વાસ હતો પ્રાણનાથજીના સ્વરૂપના ઉપરમાં, ત્યારે પોતાના કબીલા સમેત આવી અને સમર્પિત થયા। ફિર અહદી ગુલામ મોહમ્મદ દૌડા ધમોની સે। હવે જ્યાં શેખ ખીદર અને ભિખારીદાસ દિવાન બંનેની જાગણી થઈ, શેખ ખીદર તો જતા રહ્યા, ભિખારીદાસ અહીંયા રહ્યા અને પોતાના કબીલાને પણ લઈને આવ્યા। આ વાત ફેલાણી અન્ય મુસલમાન પઠાણોની અંદર।
તો અમુક જે મુસલમાન પઠાણ હતા એમણે એવું મનમાં ધારી લીધું કે શેખ ખીદર આવ્યા હતા શા માટે? પ્રાણનાજીને પકડવા અને બાદશાહ પાસે લઈ જવા માટે. પરંતુ આવ્યા છતાં પ્રાણનાજીને પકડીને તો નથી લઈ ગયા. તો એ લોકોને લાગ્યું કે આ જે મહાત્મા છે, હિન્દુ વૈરાગી છે, એમણે છે ને પોટલી ભરીને સોનાની મોહરો આપી દીધી શેખ ખીદરને. શેખ ખીદર લઈને એમને જતા રહ્યા અને હિન્દુ વૈરાગીને પકડીને લઈ ન ગયા. એટલા માટે એ લોકોનો એવો વિચાર કે આપણે જઈશું તો આપણને પણ એ મહાત્મા મોહર આપશે પોટલી ભરીને, તો ચલો આપણે પણ જઈએ. આ વિચાર કરીને જે મુસલમાનો બેદળના હતા તે લોકો અહીંયા રાજા, રામનગરના જે રાજા હતા એમને પત્ર મોકલે છે અને એને એવો સૂચન કરે છે કે તમારા રામનગરની અંદર જે હિન્દુ મહાત્મા બેઠા છે એને તમે આગળ લગાવો, યા તો તમે યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ, કારણ કે અમને બાદશાહે મોકલેલા છે. અને જેમ જ આ સૂચના આવી, રામનગરના રાજા પહેલાથી જ શ્રી પ્રાણનાજીને એટલું પસંદ કરતા ન હતા, કારણ કે અંકુર નહોતા. અને બીજું કે એમના દરબારી લોકોએ એવી બધી વાતો ઘુસાવી હતી મગજમાં કે એમના પાસે તો બુરકી છે ને જાદુ છે ને ફલાના. આટલી કરીને રામનગરના રાજાને કોઈ ખાસ ઈમાન કે શ્રદ્ધા પ્રાણનાજીના સ્વરૂપમાં હતી નહીં. અને હવે જ્યારે ફરી ગુલામ મોહમ્મદ નામના પઠાણ અહીંયા પ્રાણનાજીને પકડવા કે આગળ લગાડવાની વાત કરે છે, ત્યારે રાજાને ખૂબ જ ચીડ થઈ કે આ વારવાર ઔરંગઝેબ બાદશાહની નજર હિન્દુ મહાત્મા ઉપર કેમ આટલી બધી છે? અને મારા જ રાજ્યની અંદર આ હિન્દુ મહાત્મા છે, તો બાર મારે એમની રક્ષા પણ ન કરી શકાય અને મારે એમને જવાનું પણ કઈ નથી શકાતું, અને કોઈ એમને પકડીને લઈ જાય તો મારું ના કઈ કપાઈ જશે. એટલે હર તરફથી મારે તો ટેન્શન. તો રામનગરના રાજાને એવું લાગ્યું કે આ મહાત્માને જ અહીંયાથી જવાનો આદેશ આપી દઉં. એટલા માટે એ રામનગરના રાજા શ્રી પ્રાણનાજીને એવો સંદેશ મોકલે છે કે તમારા ઉપર બાદશાહનો હંમેશા દબાવ છે, એમની નજર છે તમારા ઉપર, અને વારવાર કોઈ ના કોઈ આવીને મને આવી રીતના પત્ર લખે છે અને મને કહે છે કે તમે મહાત્માને આગળ લગાડો, નહીતર લડવા માટે તૈયાર થઈ જાઓ. પરંતુ મારી એટલી તાકાત નથી કે હું બાદશાહની સાથે લડી શકું. માટે હે મહાત્મા, મારો આદેશ છે કે તમે અહીંયાથી વિદા લઈ લો. જેમ જ આ પત્ર પ્રાણનાજીના હાથોમાં આવ્યો કે શ્રી પ્રાણનાજી વિચાર કરે છે કે હવે અહીંયા રહેવાનો મારો ધર્મ ન રહ્યો લગાર. કારણ કે જે રાજા છે ત્યાંના એ સામે ચાલીને કહી રહ્યા છે તમે અહીંયાથી વિદા લઈ લો, તમે અહીંયાથી જતા રહો. એમની આજ્ઞા વિરુદ્ધ ક્યાં સુધી હું અહીંયા રહી શકું? અને મુખ્ય વાત શું હતી? એમની આજ્ઞા માત્ર નહીં, એમના અંદર જે દહેશત હતું, જે ડર હતું બાદશાહના માટે થઈને, એના લીધે પ્રાણનાજી વિચાર કરતા થયા, દેખી નજર રાજા કી દહેશત ભરી કહેર. રાજાના નજરમાં દહેશત એટલે કે ડર, અને કહેર એટલે કે પ્રાણનાજીના પ્રત્યે જે નફરત હતી એને, આ બંનેને જ્યારે શ્રી પ્રાણનાજીએ જોયું, વિચાર્યું, ત્યારે જીમી દેખી ઝહેર. રામનગરની ધરતીને ઝહેર તુલ્ય જોયું કે હવે મારે અહીંયા રહેવાનું કોઈ કારણ નથી, કારણ કે બાદશાહે સંદેશ મોકલ્યો અને રાજા મને અહીંથી જવાનો આદેશ આપી રહ્યા છે, માટે હું અહીંયા રહેવાનો નથી. શ્રી પ્રાણનાજી હવે અહીંયાથી પ્રસ્થાન કરે છે. તો હવે શ્રી પ્રાણનાજી અહીંયાથી જ્યારે આગળ નીકળ્યા તે સમય ચલે રામનગર સે ફેર આએ 14 ગળે में. રામનગરની સાથે જોડાયેલું, જેમ સુરતની સાથે ઉધના જોડાયેલું છે ને, એવી રીતના રામનગરના જોડે ને જોડે આવેલું ગઢા.
તો શ્રી પ્રાણનાથજી અહીંથી આગળ પ્રસ્થાન કરે છે ત્યારે ગઢામાં પ્રવેશ થાય છે અને જબ ઉતરે જાય બાગ में अहदी पहुंचा आए। ગઢામાં કોઈ વિશેષ જગ્યા કે કોઈ સુંદર સાતનું ઘર એવું હતું નહીં, તો એક બગીચામાં ડેરો નાખે છે પ્રાણનાથજી અને પૂર્ણ જમાત। અને જ્યારે બગીચામાં પહોંચ્યા જતા તો જેણે પુકાર કરી હતી ને કે હું આવું છું પકડવા માટે, અમને આગળ લગાડો, એ પહોંચી જ ગયા અને બગીચાની અંદર એવી લડાઈ થઈ કે 4 પ્રહર સુધી મોમિનોની જમાત એટલે કે પ્રાણનાથજીના સુંદર સાતની જમાત અને જે ગુલામ મોહમ્મદ હતા એની જમાત, બંનેની જમાત આપસમાં 4 પ્રહર એટલે 12 કલાક સુધી લડે છે। तीनने रोके बाग में तब आए पहुंचे देवकर्ण, 300 बातें होने लगी लड़े 4 प्रहर मोमिन, बोले श्री प्राणनाथ प्यारे की जय। सुंदर साजी आज मजल छे ने एमा लालाजी महाराज હવે કહેશે કે ગળામાં પહોંચી ગયા, વાત રામનગરની યાદ આવી, કારણ કે ઘણી વખત શું થાય કે ધામ ચાલવાની જલ્દી હતી ને, એકાદ બે પ્રસંગ અહીંયા છૂટી જાય, એટલા માટે પ્રસંગ મજલ આગળ વધી ગઈ, પરંતુ લાલાજી મહારાજ રિવર્સ આવી અને પાછો એકાદા બે પ્રસંગનું વર્ણન કરે છે। માટે આ પ્રકરણની અંદર એકાદ બે પ્રસંગ આગળ પાછળ ઉપર નીચે વારવાર થશે, રામનગર અને ગળા, ગળાથી રામનગરના, એટલે આપણે સમજવાનું રહેશે। જ્યારે ગળામાં બગીચામાં હતા ને પ્રાણનાથજી અને 4 પ્રહર સુધી લડાઈ થઈ ત્યારે એ લોકો તો જતા રહ્યા, પરંતુ દીવાન દેવકરણ શ્રી પ્રાણનાથજીના પાસે અહીંયા આવે છે। सनते आदि ने कही सुनते ही हुए जेर, दिन उगते पहले भगे बड़ी हुई हमें खेर। आ समयમાં જ્યારે અહદી ગુલામ મોહમ્મદના જે પણ લોકો એ લઈને આવ્યો હતો જમાત, 4 પ્રહર સુધી લડ્યા બાદ શ્રી પ્રાણનાથજી દ્વારા એમને સંબંધો કહેવામાં આવી, એટલે કે ચર્ચા કરવામાં આવી અને જ્યારે ચર્ચા કરી તો એ ચર્ચાને સાંભળીને એ ઝેર થઈ જાય છે, એટલે કે હાર્દીના સ્વરૂપને જોઈને પરાસ્ત થઈ જાય છે અને ત્યારે એને લાગ્યું એ તો બલી ખુદાઈ કા, આ સ્વરૂપ તો ખુદા સ્વરૂપ જ છે, એમના જ બંદા છે અને જો કદાચ અમે એમને એક ખરોચ પણ પહોંચાડી હોત, એમના કોઈ મોમિનોને જરાક જેટલું પણ અમારાથી દુઃખ તકલીફ કે કષ્ટ પડ્યું હોત શારીરિક રૂપમાં, તો ખુદા અમને માફી ન આપત। એટલા માટે તેઓ પોતાને ધન્ય ધન્ય કહીને બચી ગયા, ખુદાની કુદૃષ્ટિ અમારા ઉપર ના પડી, એવી રીતના પોતાને ધન્ય ભાગી માની અને અહીંયાથી ભાગીને નીકળી જાય છે। એ તો બલી ખુદાઈ का हमसे बेअदबी कछु होय, तो होता बुरा हमारा हम ठौर न पावे सोय। अगर આ સ્વરૂપને અથવા તો એમના જમાતના કોઈ પણ લોકોને અમારાથી કોઈ પણ તકલીફ પહોંચી હોત તો આ 14 લોક બ્રહ્માંડની અંદર પાતાળ કયો કે કોઈ પણ જગ્યાની અંદર નરકમાં સુદ્धा અમને સ્થાન ન મળત, આ એવા સ્વરૂપ છે। આ પહેચાન ક્યારે થઈ? જ્યારે સંબંધોને પ્રાણનાથજીના મુખારવિંદમાંથી સાંભળી ત્યારે આવી રીતના પહેચાન થઈ। જ્યારે ગળામાં પ્રવેશ થયા ત્યારે ત્યાં ભગવંત રાય જે એક હાકીમ હતા, એમના જે પુત્ર છે એ પુત્ર ત્યાં વૈરાગીની જમાતને જુએ છે અને એના મનમાં કુભાવના આવે છે। એને લાગે છે કે આ ફકીરની જે જમાત છે આ લોકો પાસે કોઈ તાકાત તો હોય નહીં, કોઈ શસ્ત્ર અસ્ત્ર તો હોય નહીં, હું આ લોકોને લૂંટી લઉં, તો લૂંટવાની ભાવના ધરાવે છે અને આ વાત પહોંચી જાય છે અન્ય લોકોમાં। उन्होंने दिल में यों लिया लूट लेऊं फकीरन, यही हराम खोरी के लोगों आगे कहे शुकन।
હું તો આ ફકીરની જમાતને લૂંટી લઉં ભાવના પણ પોતાની અંદર ખરાબ જ ધારણ કરી અને અન્ય લોકોને પણ આ વાત કહી દીધી કે હું ફકીરની જમાતને લૂંટવાનો છું. એ સુની ગંગારામ બાજપેયી ત્યાં એક ભાઈ હતા જે પહેલાથી જ શ્રીજીને ઓળખતા અને એમના દર્શનાર્થ રામનગરમાં આવ્યા હતા. એમની ચર્ચા સાંભળેલી હતી, એમનો પરિચય હતો, સાથે જ મોમિનોની જમાતનો પણ એમને પરિચય હતો. તો ગંગારામ બાજપેયીને જ્યારે ખબર પડી કે આ તો ફકીરી જમાતને લૂંટવાની વાત કરે છે, એવી નિયત રાખી રહ્યા છે, ત્યારે ગંગારામ બાજપેયી એની ભૂલને સુધારે છે અને કહે છે, दिन जाए बरजा उनको क्यों यह करने लगा काम, वैरागियों को लूटते होएगा बड़ा बदनाम. अरे भाई, तो આવું કામ શા માટે કરી રહ્યો છે? વૈરાગી એને પણ તારે લૂંટવાના છે. એની પાસે છે શું લૂંટવા જેવું? એ તો પહેલાથી વિતરાગી છે, વૈરાગી છે. એની પાસે કોઈ એવી માયાની વસ્તુ નથી કે જેને તું લૂંટી શકશે અને વ્યર્થમાં તારી બદનામી જ થશે. એમ કરી અને કહી જ રહ્યા હતા, સમજાવી જ રહ્યા હતા. और ओ ऐसे नहीं जो कोई लूट ले, मरे मारेंगे तुम. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. वળી ગંગારામ બાજપેયી એવું પણ સમજાવે છે કે તને લાગે છે કે તું એમને લૂંટી લઈશ, પરંતુ આ એવી જમાત નથી કે જેને કોઈ લૂંટી લે. આ તો મરે મારેંગે તુમ, ઈટનો જવાબ પથ્થરથી આપશે એવી આ જમાત છે. એટલા માટે તું આ ફકીરોને મામૂલી નહીં સમજ અને લૂંટવાની વાત તું તારા મનમાંથી કાઢી નાખ. લાગી લાનત ગળે કો ઉસ દિન સે હુઆ ખુઆર. એક એવો દિવસ શ્રી પ્રાણનાજીના જીવનમાં આવ્યો કે જ્યારે બધી જ દિશાથી કોઈ ના કોઈ ખરાબ સૂચના મળી. જેવી રીતના અહીંયા લૂંટવાની વાત એક સામે આવી, એવી રીતના બીજી વાત સામે આવે છે કે રામનગરના રાજાએ જે અસ્તબલમાં શ્રીજીને મોમનો રહ્યા હતા એ અસ્તબલને જળમૂળથી ઉખાડી નાખેલું છે. તો એક જ દિવસ ઉપર ઘણી બધી આવી જે ખરાબ સૂચનાઓ છે એ શ્રી પ્રાણનાજીના કાનોમાં પડી. બગીચામાં 12 કલાક સુધી લડાઈ થઈ. એટલે કે જ્યારે એક પર એક આવી રીતની ખરાબ સૂચનાઓ આવે છે ત્યારે લાલદાસજી મહારાજજી કહે છે કે શ્રી પ્રાણનાજીના દિલને ચોટ પહોંચે છે, દુઃખ લાગે છે અને જેના કારણે આ જે ગઢા પ્રાંતની અંદર શ્રી પ્રાણનાજી હતા એને લાનત લાગે છે, શ્રાપ લાગે છે. ઉસ દિન સે હુઆ ખુઆર. ખુઆર એટલે કે નાશ. જ્યારે શ્રી પ્રાણનાજીના દિલથી કોઈ એવી ખરાબ દુઆ નીકળી જાય, બદુઆ નીકળી જાય, તો એ સ્થાન કે વ્યક્તિ કેવી રીતે જીવી શકે? ગળાની ઉપર પણ એવી લાનત લાગી કે જેના કારણે ગળા પ્રાંત પણ નાશને પ્રાપ્ત થાય છે, ખ્વારીને પ્રાપ્ત થાય છે. સો રોજ કયામત લો. અને આવું ક્યાં સુધી રહેશે? ગળાની અંદર કોઈ દિવસ સ્થિરતા નહીં આવે. હંમેશા કોઈ ના કોઈ કારણથી કોઈ ના કોઈ દુઃખ, તકલીફ, કષ્ટ આવ્યા જ કરશે. આવી રીતે ગળાનો જે પ્રાંત છે શ્રાપિત થયો અને કયામત સુધી એટલે કે જ્યાં સુધી બ્રહ્માંડ છે ત્યાં સુધી આ ગળાની ઉપર કોઈ ના કોઈ પ્રકારથી આપત વિપત આવ્યા જ કરે છે. ઠોર ન આવે લગાર. ગમે તે રીતે ગળાનો પ્રાંત જે છે એ સ્થિર ન થઈ શકે. ઠોર ન આવે લગાર એટલે થોડુંક પણ એની અંદર સ્થિરતા આવી જ ન શકે એવું આ ગળાનો પ્રાંત થઈ જાય છે. શ્રી મહામતી કહે એ સાથજી એ ગળે કી બીતક કછુક પીછે રહી હે સો કહો હુકમ હક. તો અહીંયા લાલાજી મહારાજ જે મહામતીજીની પદવીને ધારણ કરીને બિરાજ્યા છે તેઓ શ્રી કહી રહ્યા
છે કે હે સુંદર સાંજી, આ તો ગળાની વિતક મેં કહી, પરંતુ આ ગળાની વિતક રામનગરની સાથે મિક્સ કરીને મેં કહી છે. હજી પણ કંઈક ગળાની વિતક બાકી છે. જેમ કે બગીચાનો જે ઉલ્લેખ કર્યો છે અને એમાં જે દેવકર્ણજી આવ્યા હતા એ શા માટે આવ્યા હતા અને શું સંદેશ લઈને અહીંથી ગયા છે ને એ બધી વાતનું સ્પષ્ટીકરણ હવે આવવાનું છે. સો કહો હુકમ હક. માટે લાલાજી કહે છે કે મારા ધામધણીના હુકમ આદેશથી હું સરસ રીતે એનું વર્ણન કરીને તમારી આગળ બયાન કરું. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી. હવે જે પ્રકરણ આવી રહ્યું છે તેની અંદરમાં સ્વામી શ્રી લાલદાસજી મહારાજજી કહે છે, ગળે की मजल में याद आया रामनगर, तिनकी मंजिल कहत हो सुनियो साथ खबर. જ્યારે ગળાની વિતક પ્રારંભ કરી દીધી લાદાસજી મહારાજજીએ તો રામનગરનો એક પ્રસંગ છૂટી ગયો અને આ જ પ્રસંગને ફરી અહીંયા આપણી સમક્ષ રાખી રહ્યા છે. આપણને ખબર જ છે, આપણે ગઈકાલે સાંભળ્યું હતું કે સુરતસિંહ નામના રાજ દરબારના કર્મચારી શ્રી પ્રાણનાથજીના સ્વરૂપ પર ઈમાન લઈને આવ્યા. સુના તારતમ ઇનને देखी हक सूरत, ए बात में किनसो कहो कौन ल्यावे प्रतीत इत. बोले श्री प्राणनाथ प्यारे की. આ સમયમાં જે સુરત સિંહ રામનગરમાં જ આવ્યા હતા એમણે શ્રી પ્રાણનાથજી અને એમની ભવ્ય જમાતના દર્શનની પ્રાપ્તિ કરી. ત્યારથી લઈને સુરત સિંહ તો ઈમાન લઈને આવ્યા અને પ્રાણનાથજીમાં કોના દર્શન થયા તો કહે છે દેખી હક સુરત. હક એટલે શ્રી રાજજી મહારાજજી, સુરત એટલે કે સ્વરૂપ. શ્રી રાજજીના સાક્ષાત સ્વરૂપના દર્શન સુરત સિંહએ અહીંયા કર્યા પ્રાણનાથજીના અંદરમાં. અને ત્યારે એમને લાગ્યું કે આટલી મોટી વાત જે મેં દર્શન કર્યા છે ધણીના, એ કોને કહું કોને કહું કોને કહું. ત્યારે એમણે આ વાત કરી દીધી પોતાના ખાસ મિત્ર હતા દિવાન દેવકર્ણજીની સાથે. કૃષ્ણ કનૈયા લાલ કી. અને દેવકર્ણજીને કહે છે કે હે દિવાન દેવકર્ણજી, केतकी पर रहत है देखो धनी निर्धार. मैं तो ધણીના દર્શન કરી લીધા છે, પરંતુ તમારી વારી, હવે તમે પણ આવો ને તમે પણ ધણીના દર્શન કરો. અહીંયા શબ્દ જુઓ, લાલાજી મહારાજ કહે છે દેખો ધની નિર્ધાર, એટલે કે સુરત સિંહ ધણીના ભાવથી પ્રાણનાથજીને જુએ છે, કોઈ સંત મહાત્માના ભાવથી નથી જોઈ રહ્યા. તેમજ સુરત સિંહ કોઈ જેમ ભાવસિયાળાએ પરમેશ્વર તરીકે જોયા હતા એવા ભાવથી પણ જોતા નથી, એમને રાજ્યના સાક્ષાત સ્વરૂપ તરીકે જોઈ રહ્યા છે. અને દિવાન દેવકર્ણજીને પણ એવું જ કહે છે કે ચલો તમે પણ હકના સ્વરૂપના દર્શન કરો, જે કેતકી નદીના ઘાટ ઉપરમાં, કેતકી ઘાટ ઉપરમાં જે વિરાજ્યા છે. આવો હું તમને દર્શન કરાવું. આવી રીતના દિવાન દેવકર્ણને ખેંચીને લઈ ગયા સુરત સિંહ. ल्याया दीवान देवकर्ण को देख के लगे कदम, शक कछु न ल्याया सिर पर चढ़ाया हुक्म. बोले श्री प्राणनाथ प्यारे की, श्री सद्गुरु महाराज की, कृष्ण कन्हैया लाल की. तो જ્યારે અહીંયા દેવકર્ણજી આવ્યા, દર્શન કરે છે, ચરણોમાં લાગે છે. શ્રી પ્રાણનાથજીના ચરણ કમલમાં એવું તેજ, એવો પ્રભાવ છે કે જે ધામની સખીઓ હોય એને તો અહીંયા સાક્ષાત્કાર ત્યારે ને ત્યારે જ થઈ જાય અને એનાથી ચરણ છૂટે નહીં, કારણ કે ચરણમાં એવી તાકાત છે કે સખીઓના દિલને ખેંચી જ લે.
દિવાન દેવકરણજી જે ધામની આત્માઓમાં, અંકુરી આત્માઓમાં હતા, એમના દિલને શ્રી પ્રાણનાથજીએ ખેંચી લીધું, તત્કાલ પોતાના બનાવી લીધા. શક કચ્છું ન લ્યાયા. શ્રી પ્રાણનાથજીના સ્વરૂપ ઉપર, એમના વાણી, એમના વચનો ઉપર દેવકરણજી થોડુંક જેટલું પણ શક લાવતા નથી, શંકા લાવતા નથી. અને ધણી જે હુકમ આપે છે એ આદેશને, હુકમને શિરોધાર્ય કરે છે દિવાન દેવકરણજી. મેં મહારાજા સો કહો, ઓ ઈમાન લ્યાવે બેશક. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી છત્રસાલ મહારાજ કી. અને આ સમય દિવાન દેવકરણજી પોતાના કાકા છત્રસાલજીની વાત શ્રી પ્રાણનાથજીને કરે છે. હે સ્વામીજી, હે પ્રાણનાથજી, મારા કાકા છત્રસાલજી બુંદેલખંડના રાજા છે. મહાન શૂરવીર એવા શ્રી છત્રસાલજી નાનપણથી જ મુગલોની સાથે વૈમનસ્ય રાખે છે. અને એમના માતા પિતા એ બંને પણ મુગલોના હાથથી ન મરવું પડે એટલા માટે એકબીજાને મારીને મર્યા. ત્યારથી લઈને શ્રી છત્રસાલજી મહારાજના દિલમાં મુગલોના પ્રત્યેનું જે વૈમનસ્ય છે, જે દુશ્મનીનો ભાવ છે, એ એટલો પ્રખર છે કે ન પૂછો વાત. અને રાતે રાતે શિબિરોમાં છાપા મારીને, મુગલોના શિબિરોમાં જઈને એ ખૂબ જ વિનાશ કાર્ય કરી રહ્યા છે. કારણ કે એમને મુગલોનું શાસન દૂર કરવું છે. એટલા માટે લડી રહ્યા છે મારા કાકા શ્રી છત્રસાલ. અને જ્યારે એમને ખબર પડશે કે આપનું લક્ષ્ય પણ એ જ છે કે મુગલોનું શાસન જડમૂળથી ઉખાડી નાખવું, ત્યારે મારા કાકા છત્રસાલજી આપના ઉપર જરૂર ઈમાન લઈ આવશે. કારણ કે મારા કાકા કેવલ એક રાજા નથી, રાજા હોવાની સાથે સાથે બહુ જ પ્રકાંડ વિદ્વાન છે. શાસ્ત્ર, ભગવદ ગીતા કે પછી શ્રીમદ ભાગવત મહાપુરાણ, આ બધાના ખૂબ જ ઊંડાણથી જાણકાર છે. અને તે પોતે ઇંતજારમાં બેઠા છે કે આ કલિયુગની અંદર જ્યારે બુદ્ધ નિષ્કલંક અવતાર આવશે ત્યારે મારે એમના ચરણ શરણ પકડવાના છે. માટે તમારા ઉપર, તમારી વાણીના ઉપર મારા કાકા શ્રી છત્રસાલજી અવશ્ય ઈમાન લઈને આવશે. આ વાત દિવાન દેવકરણજી શ્રી પ્રાણનાથજીને કરે છે. આ સમયે શ્રી પ્રાણનાથજી એક પ્રશ્ન કર્યો દેવકરણજીને કે દેવકરણજી, જ્યારે તમારા કાકા મહુમાં છે જ અને એમનું આટલું સામ્રાજ્ય છે બુંદેલખંડનો, તો એને છોડીને તમે રામનગરમાં શા માટે આવ્યા? શું કરવા માટે આવ્યા? શું કારણ બન્યું કે તમારે અહીં આવવું પડ્યું? તબ દીવાને યો કહી, એક બાત પર આए रिसाए, तब से यहाँ रह गए, वहां जाने न पाए. હે પ્રાણનાથજી, શું કહું? મારા કાકા છે ને એ પણ એવા જ ગરમ દિમાગના અને હું પણ એવો જ છું. અને એક વાત ઉપર ખટપટ થઈ ગઈ કાકા અને ભત્રીજાની વચ્ચે, જેના કારણે મેં મારા કાકા છત્રસાલજીને એવું કહી દીધું કે રોટલી શું તમારા રાજ્યમાં જ પાકે છે, બીજે નથી મળતી? હું જઈશ અને હું દિવાન પદને અન્યત્ર હાસિલ કરીને, નોકરી કરીને, પદવી લઈને હું નામ પણ કમાવીશ અને પૈસા પણ કમાવીશ. એટલા માટે મારા કાકા છત્રસાલથી હું રિસાઈ ગયેલો અને ત્યારે હું રામનગર આવી પહોંચ્યો. અહીંયા હું દિવાન પદ ઉપર કામ કરી રહ્યો હતો. तब श्री जी ने कहा, तुम आए इन काज, यह वस्त्र ले के पहुंचाओ श्री महाराज. बोले श्री प्राणनाथ प्यारे की, श्री छत्रसाल महाराज की. श्री प्राणनाथजी એમની વાતને શ્રવણ કરીને કહે છે કે હે દિવાન દેવકરણજી, તમે કેવલ રિસાઈને આવ્યા નથી, તમને શ્રી રાજી મહારાજે એક નિમિત્ત તરીકે મોકલ્યા છે. હવે આ જે વસ્તુ, આ જે જ્ઞાન તમે અહીંયા મારા પાસેથી સાંભળ્યું,
આ જ્ઞાનને લઈને પહોંચાઓ શ્રી મહારાજ. તમે જ હવે સંદેશવાહક બની જાઓ. અને આ જે વાણી તમે સાંભળી છે મારા દ્વારા, આ વાણીને તમે લઈ જાઓ અને તમારા કાકા શ્રી છત્રસાલજી મહારાજજીને કહો કે આ જે બુદ્ધ નિષ્કલંક અવતારની તમે રાહ જોઈ રહ્યા છો તે તો અહીંયા આવી પહોંચ્યા છે. જાઓ આ સંદેશ લઈને. તમને શ્રી રાજી મહારાજે એટલા માટે જ અહીંયા મોકલ્યા છે. हम सब राजा देखे पर काहू ना देखा अंकुर, साकुंडल इने परखी तो इन सो होसी मजकूर. बोली श्री प्राणनाथ प्यारे की. અહીંયાની આ મજલની એક એક ચોપાઈ એટલે કે રોમ રોમ હલાવી દે ને, સમજો જો સપાવે એવી વાણી છે આ. કારણ કે શ્રી પ્રાણનાથજી પોતાના અંતિમ મુકામ, અંતિમ લક્ષ્ય સુધી પહોંચી રહ્યા છે. અને જે સદગુરુજીએ આજ્ઞા કરી હતી કે બે સખીઓ મારી આંખ રૂપ છે, આ બંને પરસ્પર વિરોધી ધર્મમાં પડી ગયા છે અને એકબીજાનું જેટલું નુકસાન કરે છે ને એટલું જ એકબીજાને આનંદ આવે છે. ત્યારે એમની પરાત્મા ખિલખિલાવીને હસે છે પરમધામની અંદર. આ બંનેને શોધો, આ બંનેને જગાડો, ત્યારે આપણો નિજાનંદ સંપ્રદાય, કૃષ્ણ પ્રણામી ધર્મ, આ તારતમ જ્ઞાન સર્વત્ર ફેલાઈ જશે એવી આજ્ઞા સદગુરુ સ્વરૂપજીએ કરી હતી. અને શ્રી પ્રાણનાથજી જ્યારથી નવતનપુરી ધામમાંથી નીકળ્યા અને ત્યારબાદ જ્યારે દિબંદરમાં ગયા અને ધર્મ પર્યટન શરૂ કરે છે, ત્યારથી લઈને ફક્ત એક જ zikr એમના દિલમાં કે હું સાકુંડલ અને સકુમારને ગોતું, જગાડું. સકુમારની પહેચાન તો એમણે કરી લીધી કે દિલ્હીના તખત ઉપરમાં બિરાજમાન જે હતા એવા જુલુમીમાં જુલુમી, અત્યાચારીમાં અત્યાચારી ઔરંગઝેબ બાદશાહ. અને બીજું કે જે હિન્દુ રાજાઓની અંદર આવ્યા છે એવા સાકુંડલ સખીની પરખ હવે અહીંયા શ્રી પ્રાણનાથજીએ કરી. કારણ કે આટલા સમયથી શ્રી પ્રાણનાથજી ઘણા બધા હિન્દુ રાજાઓને પત્ર વ્યવહાર દ્વારા જણાવે છે. ભાવસિંહાળા એમાંથી એક હતા. જશવંત રાઠોર રાજસ્થાનના એ પણ એમાંથી એક હતા. અને એવા તો કયો રાજાઓને શ્રી પ્રાણનાથજીએ લલકારીને જગાડવાની કોશિશ કરી કે હવે તમે ઉઠો, જાગૃત થઈ જાઓ, નહીં તો આ અસુર આપણા હિન્દુ ધર્મનો નાશ કરી દેશે. હિન્દુ ધર્મ રક્ષાર્થ શ્રી પ્રાણનાથજી કેટલો બધો પરિશ્રમ કરેલો છે. અને શ્રી પ્રાણનાથજી એવા હિન્દુ રાજાની શોધ કરી રહ્યા હતા કે જે હિન્દુ રાજા બાદશાહના ખિલાફમાં તલવાર ઉઠાવીને લડવાની હિંમત રાખે છે. કોઈ એવા મળ્યા નહીં. બધા થરથર થરથર કાપતા હતા. એવી એની હુકુમત, એવી એની તાનાશાહી. શ્રી છત્રસાલજી મહારાજ જે કેવા હતા, જે પરમધામના અંકુરી છે, એમની અંદર ડર નથી. અને શ્રી છત્રસાલજી મહારાજનું એક જ જીવનમાં લક્ષ્ય હતું કે મારે મુગલોનું જે સામ્રાજ્ય છે એને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવું છે. માટે શ્રી પ્રાણનાથજી જ્યારે બેઠા બેઠા છત્રસાલજી મહારાજના વિશેની વાતોને સાંભળી ત્યારે શ્રી પ્રાણનાથજી સમજી ગયા કે અચ્છા આ જ છે સાકુંડલ. અત્યાર સુધી મેં કેટલાય હિન્દુ રાજાઓની પાસે સંદેશ મોકલ્યો પરંતુ કોઈ પણ એવા હતા નહીં. હવે અહીંયા સાકુંડલ ઇને પરખી. ત્યારે આ જે દિવાન દેવકર્ણજી હતા એમને કહ્યું કે તમે જઈને સંદેશ આપો, કારણ કે આ જ સાકુંડલ સખી છે જેમના સાથે મારે મજબૂર કરવાનો છે, સંવાદ કરવાનો છે. તો સુંદર સાંજે આ રામનગરનો એક પ્રસંગ કે દિવાન દેવકર્ણજી ત્યાં જ જાગૃત થયા હતા અને ત્યાંનો જ સંદેશ એમને પ્રાપ્ત થયેલો હતો. પરંતુ જ્યાં સુધી કે છત્રસાલજીને તે સંદેશ આપે અને વાતો આગળ વધે ત્યાં સુધી દિવાન દેવકર્ણજી રામનગરમાં જ હતા. જ્યારે શ્રી પ્રાણનાથજી રામનગરથી ગળા બાગમાં પહોંચ્યા
ત્યારે દેવકરણજી અહીંયાથી વિદા થાય છે અને પ્રાણનાજીનો સંદેશ લઈ જઈને મહારાજા છત્રસાલજીને પહોંચાડે છે. ત્યાં સુધી કેમ કે એવા રાજા સાથે વાત કરવી, ભલે આપણા કાકા કેમ ન હોય, પરંતુ એક પદ્ધતિ છે, કઈ પ્રોટોકોલ છે, કઈ નિયમોનું પાલન કરવું પડે છે. એમ કોઈ સાથે વાત કરી શકાતી નથી. એટલા માટે આટલો સમય દેવકરણજીને પણ લાગે છે. अब सेवा के साथी कहो जो हुई रामनगर में. હવે લાધાશ્રી મહારાજે પહેલા જ કહ્યું કે અમુક વાતો જે રામનગરની હતી એ છૂટી ગઈ, તો હું અહીંયા ગળાના મઝલમાં આવીને એનું વર્ણન કરું છું. હવે શ્રી પ્રાણનાજી મહારાજ કહે છે, લાધાશ્રી મહારાજજી કહે છે કે રામનગરની મઝલમાં જે સેવાઓ સુંદર સાથે કરી, હવે હું એનું થોડું વર્ણન તમને કરીને સંભળાવું. જેમ કે અહીંયા કહ્યું છે, મોદી ખાને કી સેવા દઈ સો હુઈ પતિ રામ સે. જે કરિયાણા ઇત્યાદિની જે સેવા છે, મોદી ખાનાની સેવા, આ સેવા પતિરામ ભાઈને દેવામાં આવી. એનું કારણ છે, આપ વિચારો કે ઘરમાં આપણા કેટલા સદસ્યો હોય, માનો કે 5 થી 10 સદસ્ય પણ હોય ને, તો તમારે કેટલું બધું વિચાર કરીને અગાઉથી ઘઉં ચોખા ભરાવાના, તેલના ડબ્બા કેવી રીતે સારું પડે, એ બધું, અને લાગ્યા પછી સાચવવાનું, એ ખરું. તો આવી રીતે અહીંયા આગળ 36 અલગ અલગ કારખાના પન્નામાં આવે છે વર્ણન. અહીંયાથી જ કારખાનાની સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે રામનગરમાંથી. કારણ કે જમાત એટલી ભવ્ય થઈ ચૂકી છે કે 5000 સુંદર સાધને લઈને શ્રી પ્રાણનાજી ચાલે છે. ત્યારે કઈ વસ્તુની આવશ્યકતા ન પડે. ખાવા પીવાથી લઈને દવા ઇત્યાદિ કહીએ, પહેરવા ઓઢવાની વસ્તુઓ કહીએ, નાવાના સાબુથી માંડીને મોટામાં મોટી વસ્તુ કહીએ, તો બધી જ વસ્તુની આવશ્યકતા પડતી હોય છે. એટલા માટે અહીંયા જે અલગ અલગ કારખાના બનાવીને બધાને સેવા સોંપી દેવામાં આવી. તો મોદીખાનાની સેવા, અનાજ ભંડાર, કરિયાણું, આ બધાની જે સેવા હતી, આ પતિરામભાઈને આપી. એક જયંતીભાઈ હતા, એમને સેવા આપી દીધી પાણી પીવડાવવા માટે. તો પીવાનું પાણી, કારણ કે આટલી મોટી જમાત છે અને બધાને પીવાના પાણીની સગવડ કરવી, એની જિમ્મેદારી બહુ મોટી છે. તો કોઈ વિશ્વાસુ વ્યક્તિ હોય એમને જ આ જિમ્મેદારી દઈ શકાય. તો જયંતીભાઈને આ જિમ્મેદારી આપવામાં આવી. ગોકુલદાસભાઈ હતા, એમને કહ્યું કે હાટ એટલે કે માર્કેટમાં જવું અને ત્યાંથી જે કઈ વસ્તુ ખરીદીને લાવવાની થાય એ ખરીદવાની જિમ્મેદારી ગોકુલદાસભાઈને દેવામાં આવી. કુલ ખત્યાર ખાન સામા કા થા ગરીબદાસ ખાસ. હવે આ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ ખાના જે બનાવી દીધા છે, આ બધાના ઉપર એક કામદાર છે, એટલે કે એક એવી વ્યક્તિ છે જે મેનેજરની પોસ્ટમાં છે. અને બધા અલગ અલગ જે કારખાનાઓ છે, ઔષધિનું, ભોજન પ્રસાદનું, જે જે કંઈ અલગ અલગ છે, એ બધાના ઉપર એક વ્યક્તિ દેખરેખ કરે છે, અને એ છે ગરીબદાસજી ભાઈ, જે સુરત શહેરના હતા. મૂળ નામ શું હતું? નાગજીભાઈ. અને કારણ કે એટલા વિનમ્રતાથી સેવા કરતા, ત્યારે એમનું નામ દેવામાં આવ્યું હતું ગરીબદાસજી. તો આવી રીતના એમને કુલ ખત્યાર, એટલે કે બધા જ કારખાના ઉપર દેખરેખ કરવાનું મેનેજમેન્ટનું જે કાર્ય હતું, આ કાર્ય ગરીબદાસજીને દેવામાં આવ્યું હતું. ખેમદાસભાઈ હતા, એમને રસોઈ કરવાની જિમ્મેદારી આપી દીધી. અને ગાવા માટે છે તો નિર્મલદાસજી, મુકુંદદાસજી, એ સવાર સાંજ જ્યારે જ્યારે સેવા પૂજા આદિ ગાયન કરવાનું હોય, વાણી ગાયન કરીને પ્રાણનાજીને રીઝાવવાના હોય, ત્યારે ગાવા માટે આ ભાઈઓને જિમ્મેદારી આપી દીધી. શ્રી બાઈજી ગામને મેં રહી સંગ એ જો ગોદાવરી, ભુઆબાઈ હમો ગાવે સનંદે જો ઉતરી. બોલે શ્રી બાઈજરાજ મહારાણી કી જય. શ્રી બાઈજરાજ મહારાણીજીને
ગાવાની જિમ્મેદારી આપી કે આપ અન્ય બહેનોને સાથે રાખીને, જેમ કે ગોદાવરી, ભુવાબાઈ, આ બધાને લઈને સાથે રાખો અને પ્રાણનાથજીના મુખારવિંદમાંથી અવતરિત થયેલી જે સનંદો છે એ સનંદોનું તમે ગાયન કરતા જ રહો। और आरती में रहत है लाल और मुकुंद दास, उत्तम दास पखावज में सब सिरे निर्मल दास। આરતીનો જ્યારે સમય થાય છે ને ત્યારે શ્રી લાલદાસજી મહારાજ, ઉત્તમદાસજી મહારાજ તેમજ નિર્મલદાસજી, મુકુંદદાસજી આ બધા જ ભેગા મળી અને આરતી કરે છે। કોઈ છે તો ગાવાનું કામ અને કોઈ છે તો પખાવજ, ઢોલક આદિ વગાડવાનું જે કામ સેવા છે એ કરે છે। અને નિર્મલદાસજી એ બધાને લઈને જેવી રીતના એક સંગીત મંડળી હોય અને બધા એક સાથે વાદ્યંત્ર વગાડે, સરસથી રિધમમાં ગાય, એને જોવાની સેવા નિર્મલદાસજીની છે। बनमाली दास रहे आरती में तैयार। आरती समये जे वाद्य यंत्र आदि જોઈએ છે એ બધાને લઈને बनमाली દાસજીની સેવા હતી કે આરતીના સમયમાં બધી જ તૈયારીઓ કરી અને રેડી રહેવાનું। खिमाई दास ताल बजावत, कन्नड़ गावन में कल्याण कला जमावत। ए सेवा आरती समय। आरती કરવામાં પણ આટલી ભવ્ય જમાત છે। સુંદરસાજી 50 જણા મળીને આરતી કરે ને તોય ધક્કા મુક્કી થઈ છે। તો અહીંયા આટલી ભવ્ય જમાત હોય ત્યારે તો પડાપડી કેવી થાય। અને શ્રી પ્રાણનાથજી તો બિરાજ્યા હોય અને એમના સ્વરૂપને જોઈને જ્યારે સુંદર સાથ આરતી કરવા માટે લાગુ થઈ જાય તો બિલકુલ ઓર્ગેનાઇઝ્ડ થઈને, સિસ્ટમેટિક થઈને આરતી કરવામાં આવે એના માટે પણ સુંદર સાથ અહીંયા પહેલ કરે છે। જેવી રીતના અલગ અલગ સુંદર સાથે અલગ અલગ જિમ્મેદારી વહેંચી લીધી છે। કોઈએ છે તો તાલ વગાડવાની, ખીમાઈદાસજી આ સેવા કરી રહ્યા છે। ગાવાની જિમ્મેદારી કન્નડભાઈની છે। એવી રીતે કલ્યાણ કલા જમાવત, આ જે જેટલું પણ ગાઈ રહ્યા છે, વગાડી રહ્યા છે, એ બધું સિંક્રોનાઇઝ થવું જોઈએ, એક સાથે હોવું જોઈએ। કારણ કે તાલ એક બાજુ વાગે અને ગાવાનું બીજી બાજુ જાય તો કેવું લાગે પછી। એટલા માટે કલા જમાવી પડે છે અને આ સેવા કલ્યાણની છે, કલ્યાણભાઈની છે। એ સેવા આરતી સમય તો રામનગરથી જ આ ક્રમ ચાલીને આવ્યો અને આરતી સમયમાં આવી રીતે સુંદર સાજી અલગ અલગ સેવાઓ કરે છે। છબીલદાસ શંખ બજાવે। છબીલદાસજી છે તો શ્રી પ્રાણનાથજીના સ્વરૂપને જોઈને એ વાતાવરણને અત્યંત પવિત્ર કરવા માટે શંખનાદ કરે છે, શંખ વગાડવાની સેવા કરે છે। લાલદાસજી મહારાજ કહે છે કે જે રામનગરની અંદર અમુક પોઈન્ટ છૂટી ગયા એને હું સંક્ષિપ્તમાં કવર કરી દઉં। જેમ કે રામનગરની અંદર એક કૌશલ્યા બહેન મળ્યા હતા। એમણે તો પ્રાણનાથજી અને જમાતને લઈને 11 વખત ઉત્સવ કર્યો। કારણ કે એક વારનો ઉત્સવ કરવામાં તે કેટલું થઈ જાય, 11 વખત એમણે ઉત્સવ કર્યા। તિવારી ભાઈ છે, એમણે 2 વખત ઉત્સવ કર્યા। રામજાનીએ પણ એકવાર હિંમત કરીને ઉત્સવ કર્યો। મકરંદ, અમરા, દગડા, દત્તાજી, જયંતી કાકા, હીરામન અને બડઈ આ બધા જે સુંદર સાથ આગળ પડતા, એટલે કે તમે કહો કે જે કઈ કાર્ય કરવાનું હોય એની અંદર સંમિલિત થઈને કોઈ કામને અટકવા દે નહીં એવા આ બધા અગ્રગણ્ય સુંદર સાજી હતા। 7મી મંજિલાએ ગળે એક માસ 13 દિન। આપણે મેં કીધું ને બેક એન્ડ ફોર્થ, આજે આગળ ને પાછળ થોડું મજલ થયા કરશે। કારણ કે લાલાજી મહારાજે ગળામાં પહોંચીને એક આદ બે પ્રસંગ વર્ણન કર્યા અને ફરી રામનગર લઈ ગયા। હવે રામનગરમાંથી ફરી અહીંયા ગળા લઈને આવ્યા। 1 મહિનો અને 13 દિવસમાં અહીંયા ગઢામાં આવી પહોંચ્યા। गढ़े में आए मिली बाई धर्मा डोकरी। આ બીજો પ્રસંગ છે।
શ્રી લાદાશ્રી મહારાજજી કહે છે કે એક ધર્મા ડોકરી એવા એક બેન હતા જે ગળામાં શ્રી લાદાશ્રી મહારાજજીને મળ્યા. એમનું એક ઘર ગળામાં છે અને અવારનવાર એમનું આવું જવું પન્નામાં થાય છે. તો બંને બાજુની ખબર જાણકારી એમની જોડે હતી. લાદાશ્રી મહારાજજીને જ્યારે આ ધર્મા ડોકરી મળે છે તો બહુ સરસ મજાની ખુશખબરી આપે છે, જેનો ઉલ્લેખ આગળ આવશે. આ સમયે શ્રી લાદાશ્રી મહારાજ કહી રહ્યા છે કે જ્યારે દિવાન દેવકરણજી ગયા, હવે પ્રાણનાજીને ખબર હતી કે આનાથી પહેલા કેટલાય હિન્દુ રાજાઓને સંદેશ મોકલ્યા અને ઘણા હિન્દુ રાજા ભટકી ગયા, કારણ કે એમના જે પોતાના પંડિત આદિ હતા નહોતા ઈચ્છતા કે આટલો મોટો સંદેશ અમારા રાજા સ્વીકારે. તો છત્રસાલજીને તો શકુંતલ પરખી લીધેલી હતી અને શ્રી છત્રસાલ ન ભટકી જાય એના માટે શ્રી પ્રાણનાજી અહીંયાથી સંતદાસ, કુશલદાસ, ગોવર્ધન દેવીદાસજી આદિને દિવાન દેવકરણજીની મદદ કરવા માટે મોકલી દીધા. કારણ કે તમે જાઓ અને જ્યાં જ્યાં પણ એમને મદદની આવશ્યકતા હોય ત્યાં તમે જઈને મદદ આપો, એમ કરીને આ સુંદર સાજીને મોકલ્યા હતા ગઢાની મઝલથી. અને શ્રી પ્રાણનાજી ગઢામાં શ્રી લાદાશ્રી મહારાજના ઉપર એક હુકુમ કરે છે અને કહે છે, जब लाल को हुक्म हुआ तब जाय देखिया पुराण. श्री लादाश्री મહારાજના ઉપર પ્રાણનાજી આદેશ કર્યા કે હે લાદાશ્રી દિલ્હી જાઓ. એ વિછી છે અને આપણે સંત. વિછી વિછીનો ધર્મ નથી છોડતો તો સંત સંતનો ધર્મ કઈ રીતે છોડી શકે? એ વારવાર ડંખે ને તો પણ આપણે આપણું કર્તવ્ય નહીં છોડવાનું, કારણ કે આપણે રાજ્યને મોઢું દેખાડવાનું છે. શ્રી રાજ્ય કહેશે તમે કેટલી વાર સંદેશો મોકલ્યો બાદશાહને? આપણે કહેશું 2 વાર 4 વાર. પરંતુ આવા ઘોર કલિયુગની વચ્ચે અને આવા શરિયતના ચલનની વચ્ચે 2-4 વખત સંદેશ મોકલવો એ પર્યાપ્ત નથી, બાર બાર કહેવું જ પડે છે. એટલા માટે હે લાદાશ્રી મહારાજ તમે મારા વિશ્વસ્ત છો, તમે જાઓ દિલ્હી અને જઈને ફરી એકવાર તમે સંદેશ આપો બાદશાહ એના પાસવાનોને. હવે લાદાશ્રી મહારાજની ઉપર તો હુકમ થયો, હુકમને તો ટાળી શકાય જ નહીં. શ્રી લાદાશ્રી મહારાજ કશું જ ન બોલ્યા અને પોતાના રૂમમાં ગયા જ્યાં કુરાન રાખેલું હતું અને કુરાનને પધરાવીને શ્રી લાદાશ્રી મહારાજજીએ ફાલ કાઢી. જ્યારે ફાલની આયત આવે છે તો એની અંદર એક સુંદર સંદેશ શ્રી લાદાશ્રી મહારાજજીને મળે છે. 16वें सिपारे में मुझसे हारून का बयान. श्री લાદાશ્રીએ જેમ જ ફાલ કાઢ્યો તો એની અંદર એક કિસ્સો આવે છે મૂસા પૈગંબરનો. 1.25 લાખ પૈગંબરોમાંથી પ્રખ્યાત એવા મૂસા પૈગંબર થયા અને મૂસા પૈગંબર એક બાદશાહની સાથે લડવા માટે, ધર્મયુદ્ધ કરવા માટે કંબર બાંધે છે. પરંતુ મૂસા પૈગંબર ખુદાને અરજી કરે છે કે હું તો એક પૈગંબર છું, મારી પાસે કોઈ અસ્ત્ર શસ્ત્ર તો છે નહીં કે હું બાદશાહ અને એની સેના સામે લડી શકું. હે ખુદા, તમે મારી રક્ષા કરવા માટે અને આ ધર્મ યુદ્ધમાં મને સફળ કરવા માટે એક પુત્ર આપો. ખુદા એમની અરજી સ્વીકારી અને એમને હારૂન નામનો પુત્ર આપ્યો જે એક રાજા હતો. અને આ મૂસા પૈગંબર જે ધર્મયુદ્ધ કરી રહ્યા હતા, આ ધર્મયુદ્ધ એક ફિરૌન નામના બાદશાહની સાથે કરી રહ્યા હતા. પુત્ર આપ્યો હારૂન, યુદ્ધ કરે છે ફિરૌન સાથે. તો જ્યારે હારૂન નામનો પુત્ર મળી જાય છે એના મદદ થકી મૂસા પૈગંબર ફિરૌન બાદશાહની સેનાને પરાસ્ત કરે છે. અને જ્યારે ફિરૌન બાદશાહની જે સેના હતી એ નદીના એક બ્રિજ ઉપરથી ચાલી રહી હતી, હારૂનની સેના સુધી પહોંચવા માટે, લડાઈ કરવા માટે, ત્યારે
જ્યારે નીલ નામની નદીના ઉપર આ બ્રિજ બનેલું હતું અને હારૂન એ સામે લડવા માટે તૈયાર થયા તો ફેરુના બાદશાહની જે સેના હતી આ સેના આ નદીની અંદર પડી જાય છે અને ગરક થઈ જાય છે, ડૂબી જાય છે. આવી રીતના ફેરુના બાદશાહની સેના જે હતી આપમેળે પરાસ્ત થઈ ગઈ અને હારૂનની જીત થઈ, કારણ કે હારૂનના પાસે મૂસા પૈગંબરનો આશીર્વાદ હતો. તો આ જે પ્રસંગ આવે છે કુરાનની અંદર આયતમાંથી 16મો સિપારો, એમાં 30 સિપારા છે. જેવી રીતે આપણા સ્વરૂપ સાહેબની અંદર રાસ, પ્રકાશ, સટરીતુ ઇત્યાદિ કરીને 14 ગ્રંથ છે. કુરાનની અંદર એવી રીતે 30 સિપારા ગણવામાં આવે છે. એમાંથી 16મા સિપારાની ફાલ આવી હતી અને આયતની અંદર આ પ્રસંગ પણ આવે છે. તો શ્રી લાલદાસજી મહારાજજી સમજી ગયા કે શ્રીરાજીનો શું ઈશારો છે. લાલદાસજી મહારાજજીને જે હુકમ થયો, પરંતુ તેમ છતાં શ્રી લાલદાસજી જવા કેમ નહોતા માંગતા? કારણ કે એ જ્યારે ગઈ વખતે દિલ્હી ગયા હતા, બુરહાનપુરથી મોકલ્યા હતા. આપણે ગઈકાલે પ્રસંગ સાંભળ્યો કે બુરહાનપુરમાંથી શ્રી પ્રણજી એમને મોકલેલા અને શેખ ઇસ્લામ કાજી એમની વાતને અસ્વીકાર કરે છે. ઉપરથી પ્રણજીના ઉપર લાંછન નાખે છે કે ઉન રાહ પાઈ નાહે, તમારા સ્વામીજીને જ અત્યાર સુધી રસ્તો જડ્યો નથી અને એ આવીને અમને કયામત 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 કરીને સંદેશ આપી રહ્યા છે. ત્યારે લાલદાસજીએ પ્રણ કરી લીધો, પ્રતિજ્ઞા લઈ લીધી કે આજથી હવે ક્યારે પણ હું દિલ્હી આવીને સંદેશ નહીં આપું. માટે લાલદાસજી મહારાજજી આદેશ થયો છતાં પણ દિલ્હી તરફ પ્રયાણ નથી કરતા અને ફાલ કાઢીને જુએ છે. ફાલમાં જ્યારે આ આદેશ, આ સંકેત મળી જાય છે ત્યારે શ્રી લાલદાસજી મહારાજ પ્રાણનાજીને વાત જણાવે છે. आपन कोई का राजा मिले सो चाहिए मोमिन खास. हे धनी श्री प्राणनाजी, आपने जल्दीમાં જલ્દી એક હિન્દુ રાજા મળશે અને હિન્દુ રાજા તો એવો હશે કે જે ખાસ મોમિનની જમાતની અંદર શામિલ હશે. તો શ્રી પ્રાણનાજીને જ્યારે સવિસ્તાર એમને આ વાત જણાવી તો શ્રી પ્રાણનાજી પણ સમજ્યા કે લાલદાસજી મહારાજજીએ જે પ્રણ લીધો છે યથા યોગ્ય છે, એમાં કોઈ ગલતી નથી. અને ત્યારે શ્રી પ્રાણનાજી લાલદાસજીને આદેશ કરે છે, હવે તમારે દિલ્હી જવાની આવશ્યકતા નથી. ચરણદાસ અને ગરીબદાસજીને મોકલી દીધા દિલ્હીમાં કાજીને પેગામ દેવા માટે અને શ્રી લાલદાસજી મહારાજજી ન ગયા. લાલદાસજી પ્રાણનાજીના સાથે જ રહે છે. આ સમયે જે ધર્માબહેન મળ્યા હતા એણે પણ લાલદાસજીની જ્યારે મુલાકાત લીધી ત્યારે એમણે લાલદાસજી મહારાજજીને કહ્યું, तुम्हारी बात देवजी ने कही छत्रसाल आगे, बोले श्री प्राणनाथ प्यारे. શ્રી લાલદાસજી મહારાજજીને ધર્મા ડોકરી એવો સંદેશ આપે છે કે તમારી વાત દેવકરણજી ત્યાં પહોંચાડી દીધી છે અને તમારી વાત થવા લાગી. શ્રી છત્રસાલજી મહારાજના કાનોમાં તમારો સંદેશ પડી ચૂક્યો છે. એટલે વેલા મોડું હવે શ્રી છત્રસાલજી મહારાજ આપને આમંત્રિત કરશે અને આપની સાથે તે સત્સંગ કરવા માટે જરૂર આપને બોલાવશે. આ વાત પણ લાલદાસજીને ખબર પડી. ફાલની ચોપાઈ પણ એ જ સમયમાં નીકળી. ત્યારે શ્રી લાલદાસજી મહારાજજી ગયા અને પ્રાણનાજીને આટલી મોટી ખુશ ખબરી આપે છે. તે સમયમાં શ્રી પ્રાણનાજી હજી 2-3 જણાને મોકલે છે, જેમ કે સંતદાસ અને ધર્મદાસજીને એક પાતી લખીને મોકલ્યા. ત્યાં પ્રાણનાજીની પાતી છે છત્રસાલજી મહારાજજીને આપવાની છે. આવી રીતે શ્રી પ્રાણનાજી સમયમાં જે કરવું જરૂરી હતું એ બધી જ વાતો પર ધ્યાન આપીને એ કરી રહ્યા છે. એનું કારણ હતું કે આ જે અન્ય હિન્દુ રાજાઓ ભટકી ગયા એમના પંડિતોના કારણે, એવી રીતે છત્રસાલજી ન ભટકી જાય એટલા માટે પ્રાણનાજી હર વસ્તુમાં સજાગ રહીને એક એક વાત પર ધ્યાન આપી રહ્યા છે.
અગરિયા જ્યારે શ્રી પ્રાણનાથજી પહોંચે છે તે સમય અગરિયાની મજલમાંથી લાલદાસજી, ઉત્તમદાસજી, જીવનદાસજી અને ગોવિંદદાસજી આ 4 મોમિનોને હજુ મોકલ્યા. એમને જ્યારે શ્રી છત્રસાલજી મહારાજ મળે છે અને એમના મુખેથી જ્યારે કંઈક વાતો સાંભળે છે ત્યારે છત્રસાલજી મહારાજને થયું, ઓહો, સ્વામીજીના અનુયાયી આવા છે. કારણ કે એ લોકો ભાગવતના શ્લોકો સંસ્કૃત ભાષાની અંદર એટલા સરસથી અલાપતા જાય છે કે છત્રસાલજી મહારાજને ભાવ જાગૃત થઈ ગયા. એ તો એટલા મોટા વિદ્વાન જ છે. તો શ્રી છત્રસાલજી મહારાજજી વિચાર કરે છે કે સ્વામીજીના અનુયાયી આવા વિદ્વાન છે તો સ્વામીજી કેવા હશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને ત્યારથી લઈને શ્રી છત્રસાલજીના અંદર પ્રાણનાથજીને મળવા માટે, એમની વાણીને સાંભળવા માટે ચાહના ઉત્કટ થતી જાય, પ્રબળ થતી જાય. ક્યારે મળું, ક્યારે એમને આમંત્રિત કરું, પરંતુ સહજ ન હતું કારણ કે મુગલો સાથે ભીડત લઈ રહ્યા હતા. એટલા માટે એમને પણ સમય લાગે છે, પરંતુ દિલની અંદર તો હરરોજ એમ થાય છે ક્યારે બોલાવું, ક્યારે મળું. શ્રી મહામતી કહે, ए मोमिनो ये गड़े की भी तक आगे कहो परना की जो है हुक्म हक, जो है हुक्म हक. श्री कृष्ण कन्हैया लाल की, श्री प्राणनाथ प्यारे की. આજે ચા નથી પીધી કોઈએ. દૂધપાક, ખીર શું લીધું? જયકાર એવી જ છે, દૂધપાક વાળી. કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પન્નાજી જાવું છે ને? આ તો એક પેલા ધૂન બોલો. श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री छत्रसालजी महाराज की. निज धाम चालो साहेलड़ी, निज धाम चालो साहेलड़ी, निज धाम चालो साहेलड़ी, निज धाम चालो साहेलड़ी. ત્યાં અખંડ સુખ અપાર રે, ચાલો સખી રંગ મોહરનવા. ત્યાં અખંડ સુખ અપાર રે, ચાલો સખી રંગ મોહલમાં. અખંડ સુખ અપાર રે, ચાલો સખી
પંખી કઈ ખેલ કરે પશુ પંખી કઈ ખેલ કરે કઈ તીરથ ને આકાર રે ચાલો સખી રંગ મોલમાં કઈ નિરત કરે અપાર રે ચાલો સખી રંગ મહોલમાં સખી પાડવાના મધુવના ખિસાલવાના મધુવના બેના આસમાની ઊંચા ઝાડ રે ચાલો સખી રંગ મોલમાં માયના આસમાની ઊંચેરા ઝાડ રે ચાલો સખી રંગ મહોલમાં પૂરા ચાંદની ચોકને ચબૂતરા ચાંદની ચોકને ચબૂતરા ઊંચા દરવાજા દર્પણ કમાડ રે ચાલો સખી રંગ મોલમાં ઊંચા દરવાજા દર્પણ કમાડ રે ચાલો સખી રંગ મહોલમાં ત્યાં 28 ખંભનો ચોક છે ત્યાં 28 સ્તંભનો ચોક છે ત્યાંથી રસોઈ હવેલીમાં જાવ રે ચાલો સખી રંગ મોલમાં ત્યાંથી રસોઈ હવેલીમાં જાવ રે ચાલો સખી રંગ મહોલમાં ગળી ચોરસ ને ગોળ હવેલીઓ વળી ચોરસ ને ગોળ હવેલીઓ મોહન મંદિર કરો નહીં પાર રે ચાલો સખી રંગ મોલમાં મોહન મંદિર તળો નહીં પાર રે ચાલો સખી રંગ મહોલમાં સુખપાલ હિંડોળાતી ઘણા સુખપાલી ડોળાયતી ઘણા ધૂળા રંગ ભવનની માલ રે ચાલો સખી રંગ મોલમાં મારુળ રંગ ભવનની માય રે ચાલો સખી રંગ મહોલમાં સામ સામા હિંડોળે તે ટાળી પડે સમારી ડોળે બે તાલી પડે ચાર હિંડોળે તાળી પડાવ રે ચાલો સખી રંગ મોલમાં તારે ઈશ્વરે તાલી પડાય રે ચાલો સખી રંગ મહોલમાં નવ ભોમ દસમી આકાશી મદસમી આકાશી બેઠા બોલ મીરાવા માર રે ચાલો સખી રંગ મોલમાં માં બેઠા મોલા મિલાવા માય રે ચાલો સખી રંગ મહોલમાં સખી આપણે ત્યાં ગરબા ફરતા સખી આપણે ત્યાં રતા ફરતા શ્રીનાથ શમરીના ચરણોમાં રે ચાલો સખી રંગ મોલમાં રાજા સમાધિના ચરણો માય રે ચાલો સખી રંગ મહોલમાં એવા સુખ મૂકીને દુઃખ માંગ્યા એવા સુખ મૂકીને દુઃખ માગ્યા સખી જાગોને લઈને ઘેર રે ચાલો સખી રંગ મોલમાં સખી જાગોને જઈએ ઘેર રે ચાલો સખી રંગ મહોલમાં સખી વલ્લભ કહે કર જોડીને સખી વલ્લભ કહે કર જોડીને સખી રચિતા કહે કર જોડીને સખી
प्यारा सुंदर साहजी હવે આજની મજલનો જે સાર છે એટલે કે મિલાપ, આ મિલાપની તરફ હવે આપણે આગળ વધીએ. ખૂબ જ સુંદર મજલ શ્રી પ્રાણનાજી જે રીતના પન્નાજીની અંદરમાં પ્રવેશ થાય છે. जब बीतेगा 39 दगेगा 40 तब कोई होसी मर्द मर्द का चेला नानक गुरु दिखावे साईं सच सच दी बेला सच सच दी बेला. कृष्ण कन्हैया लाल की जय. સ્વામી શ્રી લાલદાસજી મહારાજજી આપણને કહે છે કે બધા જ શાંતિ રાખીને પહેલા પોતપોતાના સ્થાનમાં બેસી જાઓ. બહુ અવાજ થાય છે. આ રીતે મિલાપ કઈ રીતે કરીશું? સુંદર સાહેબજી કૃપાએ આપણે શાંતિ બનાવી રાખીએ જેથી કરીને મજલમાં આપણને સારું પડે. શ્રી લાલદાસજી કહી રહ્યા છે કે વિક્રમ સંવત 1739 વ્યતીત થઈને 1740 ની સાલ આવી અને તે સમયમાં એક ભવિષ્યવાણી નાનક ગુરુજીએ કરી હતી. એ મુજબ અહીંયા એમનું કહેલું સાર્થક થવા લાગ્યું. તો ગુરુ નાનકજી એવું કહેલું હતું કે જ્યારે વિક્રમ સંવત 1740 ની સાલ આવશે ત્યારે કોઈ મર્દ શિષ્ય કોઈ મર્દ ગુરુની સાથે મળશે અને જ્યારે મર્દ ગુરુને મર્દ શિષ્ય મળશે તે સમયે એવા કરિશ્મા થશે, એવી એવી વાતો, અદ્ભુત ઘટનાઓ બનશે જે ક્યારે પણ બની નથી. અને આ મર્દ ગુરુ કે મર્દ શિષ્ય કોને કહેવામાં આવ્યા? તો જે પ્રાણનાજી છે એમના પાસે પરમધામનું જ્ઞાન છે, એમના પાસે બ્રહ્મ વિદ્યા છે. એ તો તાતમના સાક્ષાત સ્વરૂપ છે, હક્કી સ્વરૂપ પ્રાણનાજી છે, ઇમામ મહેદી સ્વરૂપ છે. જેટલી પણ પદવી દુનિયા સંસારની અંદર છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, એ બધી પદવી એમના ઉપર લાગુ પડે છે. કેટલી પદવીથી આપણે એમને પુકારીએ, યાદ કરીએ. એવા મહામતી સ્વામી શ્રી પ્રાણનાજીને મર્દ ગુરુની ઉપમા દેવામાં આવી છે અને મર્દ શિષ્ય એટલે કે શ્રી છત્રસાલજી મહારાજ જે અહીંયા આગળ સંસારની અંદર મુગલોની સાથે નાનપણના સમયથી જ વૈમનસ્ય રાખીને ખૂબ જ પ્રતિશોધની ભાવના જેમના અંદર પ્રજ્વલિત થઈ ચૂકી હતી એવા છત્રસાલજી મહારાજ ન કેવલ ધર્મશાસ્ત્રના જાણકાર, રાજામાં રાજા, અંકુરીમાં અંકુરી અને શ્રી શાકુંડલ સખી ના અવતાર. તો એવા મર્દ શિષ્ય શ્રી છત્રસાલજી મહારાજજી છે. હવે આ બંને સ્વરૂપનું જ્યારે મિલન થવા જઈ રહ્યું છે ત્યારે લાલદાસજી મહારાજ આ પ્રકરણની અંદર પહેલા તો વર્ણન કરી રહ્યા છે. नवरंग अकश राखत है लड़ाई इस्लाम दावत सब ठौरो करी बुलाવો अपने ઠામ. દિવાન દેવકરણજીએ જ્યારે પોતાના કાકા છત્રસાલજીને કહ્યું કે હે કાકા છત્રસાલજી મહારાજ, નવરંગ એટલે ઔરંગઝેબનું નામ છે, એ હિન્દુ ધર્મ સાથે વૈરભાવ રાખે છે, વૈમનસ્ય રાખે છે અને એટલા માટે હિન્દુ ધર્મને જળમૂળથી ઉખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલો અત્યાચાર, એટલો બેવિચાર એ ફેલાવી રહ્યા છે. પરંતુ આપ તો હિન્દુ ધર્મના રક્ષાર્થ લડી રહ્યા છો રાત દિવસ. એટલા માટે દાવત સબ ઠૌરો કરી જે પ્રાણનાજીએ બધી જગ્યાએ રાજાઓને લલકારીને દાવત કરી, જગાડવાની કોશિશ કરી, એવા પ્રાણનાજીને બોલાવો અપને ઠામ, આપ આમંત્રિત કરો અને આપ અહીંયા બુંદેલખંડની અંદર એમની પધરામણી કરો. અંકુર અસલ કા સુનતે ही करे चेतन. बोलिए श्री छत्रसालजी महाराज की जय. असली અંકુર જ્યાં હોય, અંકુર એટલે સંબંધ, અંકુર એટલે બીજ. જેવી રીતના 1 ગ્રામ સોનું લઈને આવો પરંતુ જે સોનાની ખાંડનો ગુણ છે ને એ 1 ગ્રામ સોનામાં પણ એ જ છે. એવી રીતના શ્રી
છત્રસાલજી મહારાજ સચ્ચિદાનંદમય પરમધામના છે અને ત્યાંનો જ ગુણ એમના અંદર દેખાય છે. તો એવા અંકુરી શ્રી છત્રસાલજી મહારાજજી એ તરત જ સચેત થઈ ગયા કે હું પણ એમની શોધ કરી રહ્યો છું. બુદ્ધ નિષ્કલંક અવતાર જે આ હિન્દુ ધર્મના તમામ ધર્મશાસ્ત્રોના જાણકાર છે અને હિન્દુ ધર્મ જેમને માને છે કે બુદ્ધ નિષ્કલંક અવતાર કલિયુગની અંદર થવાનો છે, એવા બુદ્ધજીની હું પણ શોધ કરી રહ્યો છું 12 વર્ષથી. તો આ તે સ્વરૂપ તો નથી ને. શ્રી છત્રસાલજી મહારાજ સચેત થઈ ચૂક્યા છે અને દિલ में विचारते लालदास आए पहुंचे, आए उत्तम दास आनंद सो, वाणी राज की गावते कृष्ण कन्हैया लाल की जय. શ્રી પ્રાણનાથજીએ અગરિયાની મજલમાંથી લાલદાસજી, ઉત્તમદાસજી આદિ 4 જણને મોકલેલા હતા અને તે ચારે આ સમય છત્રસાલજીના પાસે પહોંચ્યા. જ્યારે શ્રી છત્રસાલજી વિચાર જ કરી રહ્યા હતા કે હું પ્રાણનાથજીને આમંત્રિત કરું અને બરાબર તે સમયમાં આ ચારે જણા વાણી રાજ કી ગાવતે શ્રી પ્રાણનાથજી મહારાજજીનો જયઘોષ કરતા, શ્રી રાજ શ્યામાજીના નામનો જયઘોષ કરતા પહોંચી ગયા શ્રી છત્રસાલજી મહારાજજીના પાસે. અને તે સમયે છત્રસાલજી મહારાજજીએ દિલમાં એટલી પ્રબળ ઈચ્છા લઈ લીધી કે તરત જ આમંત્રણ મોકલી દીધું. દિવાન દેવકરણજીને કહે છે કે હે દિવાન દેવકરણ, આપ જાઓ અને જય અને શ્રી પ્રાણનાથજીને જમાત સહિત લઈને આવો, મારો પત્ર લઈને જાઓ. આ પત્રની અંદર શ્રી છત્રસાલજી મહારાજજીએ ખૂબ સરસથી શુકન પણ લખ્યા, વચન પણ લખ્યા અને પ્રાણનાથજીને જમાત સહિત આવવા માટે સાદર આમંત્રિત કરે છે. આવી રીતના દિવાન દેવકરણજીને આદેશ આપે છે કે લાલદાસજી આદિને તમે લઈ જાઓ, કારણ કે આટલી મોટી જમાતને લઈને આવવાની છે તો તમને પણ સહાયતાની જરૂરત પડશે, માટે આ મોમિનોને લઈ જાઓ. પ્રાણનાથજીને મારી ચિઠ્ઠી આપો અને કહેજો કે સામે આએ બોલાવન હમ, છત્રસાલ જ તમને લેવા માટે પોતે આવ્યા છે. એવી રીતના મારા પ્રતિનિધિ બનીને તમે જાઓ. ત્યારે શ્રી છત્રસાલજીની આજ્ઞા શિરોધાર્ય કરીને એમના ભત્રીજા દિવાન દેવકરણજી પન્નાજીથી રવાના થયા અને આવે છે શ્રી પ્રાણનાથજીના પાસે. એમને ખબર હતી કે શ્રી પ્રાણનાથજીના સ્વરૂપ એટલે કે સાક્ષાત ધનિશ્રી રાજ્યનું સ્વરૂપ છે, એટલે ખૂબ જ સેવા કરી દિવાન દેવકરણજીએ પોતાના કબીલાને લઈને ગયા કે બાઈજરાજીની સેવામાં પણ કમી ન થાય, પ્રાણનાથજીની સેવામાં પણ કઈ કમી ન આવે, કારણ કે ત્યાંથી એમને લઈને આવવાના રહેશે. એટલા માટે ખૂબ સરસ રીતના એમણે યાત્રા પ્લાન કરી અને પોતે પણ ગયા, કબીલાના સમેત ગયા. હવે દિવાન દેવકરણજી શ્રી પ્રાણનાથજીને લઈને પન્ના ધામ પધારે છે. चले अगरिये से परने पहुंचे आए, डेरा किया अमराई में और झंडे की चितलियाए, कृष्ण कन्हैया लाल की, श्री प्राणनाथ प्यारे की. राम राम वाला नारियल છે બધા. આ તો હમણાં ખમો શ્રી પ્રાણનાથજી મહારાજજીનું આગમન થાય છે પન્નાજીમાં. જે ઝંડો લઈને ચાલ્યા હતા, જયકારોની સાથે સુરતથી આજે પહોંચ્યા પન્નાજી અને સમગ્ર જમાતને લઈને અગરિયાથી શ્રી પ્રાણનાથજી પડાવ નાખતા નાખતા અમરાઈ ઘાટ પહોંચી જાય છે, જે આવ્યું છે પન્નાજીમાં. ચારે તરફ જોયા તો ઊંચા ઊંચા પહાડ વિંધ્યાચલ અને સરસ મજાથી અહીંયા કિલકિલા નદી વહી રહ્યા છે. આટલી સુંદર ભવ્ય નદીને જોઈને શ્રી પ્રાણનાથજી આ વાતાવરણને જોયું. હજી તો છત્રસાલજી સાથે ભેટ થઈ જ નથી, પરંતુ પ્રાણનાથજીના દિલને લાગ્યું કે આજ મારા ઝંડાનું અંતિમ મુકામ છે.
એટલા માટે શ્રી છત્રસાલજીની સાથે ભેટ થતા પહેલા જ શ્રી પ્રાણનાથજીએ ઝંડો ગાડી દીધો અને વિચાર કરી લીધું કે ધર્મ પર્યટન દીવ બંદરથી ચાલુ થઈ 150 આવીને પૂરી થઈ. હવે આ જ મારું અંતિમ મુકામ છે. અહીંયા મારી શાકુંતલને જગાડવાની છે, પરમધામની વાતોને અવતરિત કરવાની છે. એટલા માટે જાગણી રાસનું કેન્દ્ર, જેના વિશે સદગુરુજીએ પણ કહ્યું હતું, શાસ્ત્રોની અંદર પણ ખૂબ જ આનો મહિમા વર્ણન કરવામાં આવે છે. પદ્માવતી કૈન સરદે વિંધ્યા પૃષ્ઠે વિરાજિતા ઇન્દિરા નામ સા દેવી ભવિષ્યતિ કલો યુગે. આ પદ્માવતીપુરી ધામની સ્થાપનાનું સ્થાન છે, જ્યાં ઇન્દિરા એટલે કે ઇન્દ્રાવતી સખી નામની સખી આવી અને પોતાનું ભવ્ય દિવ્ય સામ્રાજ્ય અહીં આગળ સ્થાપિત કરશે. એવા કેન નદી કિલકિલાના તટ ઉપર શ્રી પ્રાણનાથજીએ આવી અને ઝંડો ગાડી દીધો. नदी किलकिला तीर पे उतरे परमहंस आए, तिनमें सिरदार अक्षरातीत देख अपना ठौर सुख पाए. बोलिए श्री प्राणनाथ प्यारे की. પરમહંસ એટલે કે 12,000 ને જ કહેવામાં આવે છે. હંસ દરજા કરતા પણ ઉચ્ચતમ એટલે કે પરમહંસને કહેવાય. અને પરમહંસના પણ સિરદાર છે ઇન્દ્રાવતી સખી. તેવા ઇન્દ્રાવતી સખીના માધ્યમથી ધામધનીજી અહીંયા સાક્ષાત પ્રગટ થયા છે સંસારની અંદરમાં. તો જ્યારે પરમહંસના સિરદાર શ્રી ઇન્દ્રાવતી પોતાની જમાતને લઈને અહીંયા કિલકિલા નદીના તટ ઉપર પહોંચ્યા, એ તો અક્ષરાતીતના સાક્ષાત સ્વરૂપ છે. અંદરથી એમને બધી જ વાતોની ખબર છે, ક્યાં શાકુંતલ મળશે. શ્રી સદગુરુજીએ પહેલા જ નહોતું કહ્યું અફસાની મજલમાં દર્શન આપીને કે પશ્ચિમ દિશામાં મેળો છે, પૂર્વ દિશામાં નથી. આ એ જ પશ્ચિમ દિશા છે. આ એ જ વિંધ્યાચલ પહાડનો પીઠ છે કે જેના ઉપર જાગણી રાસ ખેલાય. આ વાત તો પરમધામથી નક્કી કરેલી છે, સેપ મારેલો છે રાજ્ય મહારાજજીએ કે અહીં જ જાગણી રાસની લીલા થવાની છે. માટે શ્રી પ્રાણનાથજી તો સમજી ગયા, આટલી મોટી જમાતને પાણી મળશે એમ કરીને અહીંયા ડેરો પણ નાખી દીધો. હવે પહાડોની ઉપર જે લોકો રહેતા હતા એ બધા લોકોએ જોયું કે એક સંત મહાત્મા જે આટલી દિવ્ય જમાતને લઈને આવ્યા છે, જરૂર પાણીને જોઈને એમને લાગ્યું હશે કે આપણે જઈએ અને ત્યાં પાણીની સુવિધા મળશે. પરંતુ એમને ખબર નથી કે આ કિલકિલા નદી તો વિષેલી છે. આપણે જલ્દીમાં જલ્દી પહાડથી નીચે ઉતરીને એમને કહીએ જો કોઈ પણ આ જલનું સેવન કરશે તો તરત એને મૃત્યુ થઈ જશે. અને તરત જ તે દોડીને આવ્યા અને આવીને જે અગ્રગણ્ય મોમીનો હતા એમને રજૂ કરે છે, વાત કરે છે કે અહીંયાનું પાણી પીતા નહીં, કારણ કે આ પાણી એટલું વિષેલું છે. ઉપરથી જો પક્ષી પણ પસાર થાય અને પાણીને વાફ એને લાગે તો તરત જ મરી જાય. એટલું વિષેલું આ જલ છે, એનું સેવન નહીં કરતા. હે મહાત્મા જનો, તો જ્યારે એમણે આ વાત કરી ત્યારે જે અગ્રગણ્ય મોમીનો પ્રાણનાથજીની જમાતની અંદર હતા એટલા બુદ્ધિજીવી કે એમને કોઈ આદેશ દેવાની આવશ્યકતા નથી. तब सब साथ ने मिलके धोयो चरण अंगूठा श्री राज, डालियो चरणामृत नदी में पीछे नहायो सकल समाज. बोले श्री प्राणनाथ प्यारे की, बोल बोल पंजे वाले की, राम के धनी की. બધા જ સાથ એવા લાગુ થયા છે શ્રી પ્રાણનાથજીના પ્રતિ કે અહીંયા આવ્યા ધણીની પાસે એક લોટો જલ નદીનો લઈને આવ્યા અને એક ત્રાસ લીધો જેની અંદરમાં શ્રી પ્રાણનાથજીના ચરણના અંગૂઠાના જલને અચમન કરાવીને એ જલને એ નદીના જલમાં નાખી દીધું. જેમ જ આ કર્યું તો પ્રાણનાથજીના સ્વરૂપના પ્રભાવ દ્વારા
જે કિલકિલા નદીનું વિષ હતું એ અમૃતમય બની ગયું. માટે કહ્યું ને, વિષ કી નદિયા અમૃત કી, સુખ સબન પહોંચાય. આવી રીતે આ જમાત, એમનું જ્ઞાન, એમની ધરણીના વિશેની ઓળખ એટલી સરસ છે. એમને ખબર છે કે પ્રાણનાજી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અને પરમધામની તમામ દૈવતો એમના અંદરમાં છે. શ્રી પ્રાણનાજીના ચરણામૃત દ્વારા આ વિષયલું જલ જે હતું એ પણ સાવ સાફ નિર્મલ અમૃતમય બની ગયું અને બધા જ એમાં ઉતરીને જલ ક્રીડા કરે છે. ત્યારે જે લોકો એમને સૂચના દેવા માટે આવ્યા હતા, સેવન ન કરજો આ પાણીનું, એ બધા કહેવા લાગ્યા, ये तो श्री कृष्ण जी महाराज क्यों निर्मल काली दह जे ह, बोलिए श्री कृष्ण कन्हैया लाल की. ब्रज મંડળ ની અંદર જ્યારે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણજી અવતરિત થયા હતા અને એમણે આવીને જે કાલિયા નાગનું દમન કરીને એને ત્યાંથી બગાડી દીધા, ત્યારે વિસૈલી જમનાજી નદીને પણ એમણે નિર્મલ બનાવી દીધી હતી, પાવન બનાવી દીધી હતી. એવી જ રીતના આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે, જે અહીંયા સ્વરૂપ બદલીને આવ્યા. ભેસ વૈરાગી ધરી આયે યહાં. શ્રી કૃષ્ણજી સાક્ષાત એક વૈરાગીનું સ્વરૂપ ધારણ કરીને અહીંયા આવ્યા છે. પરંતુ આ શ્રી કૃષ્ણજી જ છે, કોઈ બીજા નથી. આટલી પહેચાન તો અનપઢ ગવાર લોકોએ પણ કરી લીધી. તો સુંદર સાજી આવી રીતના શ્રી પ્રાણનાજી પન્નાજીની અંદર આવી પહોંચ્યા, પ્રવેશ થયા અને હવે અહીંયા જે સાથ એટલે કે આટલી મોટી જમાત હતી, એ જમાતને લઈને તો કશે જવાય નહીં. શ્રી છત્રસાલજી મહારાજને સૂચના દેવામાં આવી કે હે મહારાજા છત્રસાલજી, આપે જેમને આમંત્રણ આપ્યું હતું, તમારા ભાવ ભરેલા આમંત્રણને સ્વીકારીને જમાત સાથે શ્રી પ્રાણનાજી અહીંયા આવી પહોંચ્યા છે. માટે હવે આપ પણ પધારો, એમના દર્શન કરો. પરંતુ શ્રી છત્રસાલજી મહારાજને અફઘાનોની સેનાએ ઘેરી લીધી હતી અને મઉ તે સમયે એમની રાજધાની હતી. એ રાજધાની પર જે અફઘાનોની સેનાએ નજર નાખી હતી, તો છત્રસાલજી મહારાજ કદાપી ત્યાંથી નીકળી જતે તો મઉની રાજધાની પર એ લોકોનો કબજો થઈ જાત. એટલા માટે શ્રી છત્રસાલજી મહારાજ સંદેશ મોકલે છે, મોહે બને ના આવન તિત, હું ત્યાં આવું તો મારી રાજધાનીને કોઈ જપ્ત કરી લેશે. એટલા માટે છત્રસાલજી મહારાજ એક વિનતીનો પત્ર લખે છે, સાથ સ્વરૂપ દેકો છોડ કે આપ છટે પધારો ઇત. જેટલાય સુંદર સાથને આપ શ્રી લઈને આવ્યા છો, એમને ત્યાં પન્નામાં જ રહેવા દેજો. આપ કેવલ ગણેલા અમુક ટોળકીને લઈને આવો, એવા મર્દ મોમિનોને લઈને આવો જે પોતાની રક્ષા પોતે કરી શકતા હોય. કારણ કે અહીંયા લડાઈનો વખત ચાલુ છે, ન જાણે શું થઈ જાય. એટલા માટે અમુક જ મોમિનોને, મર્દોને લઈને આવો. હવે આ સમયે શ્રી પ્રાણનાજી છત્રસાલજી મહારાજની સાથે મિલાપ કરવા માટે પન્નાજીથી મઉ પધારે છે. मऊ में तिरुनी दरवाजे डेरा किया वाही, राजा भेष बदल के दर्शन किया ताही. बोलिए श्री प्राणनाथ प्यारे की, श्री छत्रसाल महाराज की. સૌથી પહેલા એક વાત સમજવાની છે કે જ્યારે કોઈ રાજા વ્યક્તિ આવે ત્યારે એ સીધા એમ આવતા નથી કે હું રાજા છું, આવી રહ્યો છું, એમ નહીં આવે. પહેલા તો સીઆઈડી ની જેમ વેશ બદલીને આવશે, જોશે કે આ મહાત્મા જેમને હું મળવા જઈ રહ્યો છું એ કયા શ્રેણીના છે, શું વાત પીરસે છે, એમનો શું પરિચય છે. ત્યારબાદ જ મળવા માટે જશે.
શ્રી છત્રસાલજી મહારાજજીના નિવેદનને સ્વીકારીને પ્રાણનાથજી મહુ પહોંચ્યા. મહુમાં સ્થાન છે તિદુની દરવાજા, અને આ તિદુની દરવાજામાં ડેરો નાખે છે. પોતાના અમુક જ ટોળકીને લઈ ગયા હતા એવા મુનિનોની સાથે શ્રી પ્રાણનાથજી ત્યાં પધાર્યા. રાજા છત્રસાલજી વેશ બદલીને આવ્યા. એક અનનોન, એક અંજાન વ્યક્તિ બનીને આવે છે અને દર્શન કિયા તાહી. આ પહેલા દર્શન હોય ને એમાં ફેસ ટુ ફેસ થવું, રૂબરૂ થવું એનો મહત્વ નથી, એને પ્રાધાન્યતા નથી. એમના વાણીને સાંભળવાની પ્રાધાન્યતા છે. આ ક્યાંની વાત કરે છે? તો શ્રી છત્રસાલજીએ પહેલા કાનોથી સાંભળ્યું, કાનોથી દર્શન લીધા ને પછી એમને સંતુષ્ટિ થઈ કે આ જ સ્વરૂપ છે જેમને મારે મળવું છે. હવે શ્રી છત્રસાલજી મહારાજ એમનું સંક્ષિપ્ત એક પરિચય એ છે કે શ્રી છત્રસાલજીના માતા પિતા મુગલોની સાથે પહેલા સારા વ્યવહાર હતા, પરંતુ જ્યારે એમના વચ્ચેનો વ્યવહાર ને સંબંધ બગડી જાય છે તો મુગલોએ જ એમના માતા પિતાને મારવાની ચેષ્ટા કરી. ત્યારે એમના માતા પિતાએ વિચાર કર્યો કે આપણે એમના હાથોથી શા માટે મરવું, આપણે એકબીજાને મારીને મરીએ. આવી રીતના બંને પોતાને એકબીજાને મારી દીધા અને શ્રી છત્રસાલજીને ત્યાંથી ભાગવાનો આદેશ આપ્યો. શ્રી છત્રસાલજી મહારાજ ત્યાંથી તત્કાલ નીકળી ગયા, પરંતુ શ્રી છત્રસાલજીના મનમાં મુગલોના માટે વૈમનસ્ય જાગૃત થયું કે મારા માતા પિતાને આમના લીધે જાન આપવી પડી તો હવે હું એમને નહીં છોડું, એમના સામ્રાજ્યને જડમૂળથી ઉખાડી ફેંકીશ. પરંતુ છત્રસાલજીના પાસે કોઈ ધન એવું હતું નહીં, એવો ખજાનો કઈ નહોતો કે મુગલોની સાથે સામે ચાલીને લડી શકે. રાતે રાતે મુગલોના શિબિરોમાં છાપા મારીને લડતા હતા, જીવનો જોખમ લઈને લડતા હતા. શ્રી છત્રસાલજી મહારાજને બાલ્યાવસ્થાની અંદર દર્શન મળે છે. દર્શનમાં જે વિદ્યાવિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર હતા એમના છાપના સિક્કા એમને મળે છે. આ સિક્કાની ઉપર બુદ્ધજીની છબી હતી અને બુદ્ધજીની છાપ યુક્ત જે સિક્કા હતા શ્રી છત્રસાલજીને પાસે હતા અને એ નિરંતર 12 વર્ષોથી ઇંતજાર કરી રહ્યા હતા કે ક્યારે મને બુદ્ધ નિષ્કલંક અવતાર મળે અને ક્યારે હું એમના શરણાપન્ન થાવ, કારણ કે હું એક રાજા છું. જ્યાં સુધી એક યોગીનો સંગ મને નહીં થાય, બુદ્ધ નિષ્કલંક અવતારનો સંગ જ્યાં સુધી મને નહીં થાય ત્યાં સુધી મને સફળતા મળવાની નથી. તે પણ ખૂબ જ ઇંતજારમાં હતા. રાત દિવસ એમના મગજમાં એ જ વાત ચાલી રહી હતી અને હવે સમય આવી ચૂક્યો છે. બધા તૈયાર? કઈ લીટીમાં વધારવાનું? જ્યારે શ્રી છત્રસાલજી બોલાવશે શ્રી પ્રાણનાથજીને કહેશે બાબાજી રામના, હમણાં નહીં, ચોપાઈમાં આવે ને ત્યારે વધારવાનું છે. તો શ્રી છત્રસાલજી મહારાજ હવે પહેલી વખત દર્શન કર્યા બાદ બીજી વાર કર શિકાર કો સાજ. હવે એમને ઈચ્છા થઈ કે હું આગળથી કહીને જાઉં કે છત્રસાલજી દર્શન કરવા માટે આવી રહ્યા છે. શિકારીનો વેશ બનાવ્યો હતો અને શ્રી છત્રસાલજી મહારાજજી આવી પહોંચ્યા. શ્રી પ્રાણનાથજી પોતાના મોમિનોની સાથે વિરાજમાન હતા અને ચર્ચા કરી રહ્યા હતા પરમધામ સંબંધી. આ જ ચર્ચાને થોડીક વાર સુધી સાંભળે છે અને શ્રી છત્રસાલજી મહારાજ દૂર આવીને ઊભા રહી ગયા. હવે તૈયાર રહેજો હો. તહા જાય ઠાડે ભયે તરહ મૂળ કી ન્યાય કહી બાબા જો રામ રામ બાબા બેઠો ઇતરા કૃષ્ણ કનૈયા લાલ કી જય. છત્રસાલજી મહારાજ કી જય. રામનાથ પ્યારે કી જય. રામ की धरती की जय. बोल बोल पंचे वाले की जय.
શ્રી છત્રસાલજી મહારાજ સારું તમે કરી લ્યો. ઝડપ રાખજો, પછી તમારો જ સમય છે. હા, તહ જાયે ઠાળે ભયે તરહ મુડકી લ્યાયે. જેટલા સુધી દરી બિછાવેલી હતી અને જેટલામાં મર્દ મોમનો બિરાજમાન થઈને ચર્ચા સાંભળી રહ્યા હતા, એના છેક કિનારે જઈને શ્રી છત્રસાલજી મહારાજ અવાજ લગાડે છે, સંબોધન કરે છે. બાબાજુ રામ રામ, બાબાજુ રામ રામ. અને શ્રી પ્રાણનાથજી ચર્ચામાં મગ્ન હતા. તરત જ દૃષ્ટિ પડી, 7 ફૂટ ઊંચા છે શ્રી છત્રસાલજી મહારાજ, અને એવા શિકારીના વેશમાં આવી પહોંચ્યા અને પુકાર્યા, બાબાજુ રામ રામ. કારણ કે મધ્યપ્રદેશ હિન્દુસ્તાનની અંદર બાબા આ શબ્દ એટલે કે પરમ સન્માનીય કોઈ વ્યક્તિ હોય એને બાબા શબ્દથી પુકારવામાં આવે છે. તો શ્રી છત્રસાલજી મહારાજ જે પ્રાણનાથજીને વધારે ઓળખતા નથી, પરંતુ પહેલા પરિચયની અંદર બોલાવે છે રામ રામ કરીને. શ્રી પ્રાણનાથજી મહારાજ છત્રસાલજીને કહે છે, બાબા બેઠો ઇત આય. જેમ જ એમણે બાબા શબ્દ કહ્યો તો શ્રી પ્રાણનાથજી પણ એમને કહે છે, બાબા તમે બેસી જાઓ. સુંદર સાહેબજી, જરાક આપણે શાંતિ જાળવીશું, શાંતિથી કામ કરીશું. ચોપાઈઓ ચાલી રહી છે. તહાં સે ઉઠ આગે આए તો ભી બુલાए આગે. હવે જેમ જ શ્રી છત્રસાલજી મહારાજ ત્યાં દરીના કિનાર ઉપર બેસવા લાગ્યા તો શ્રી પ્રાણનાથજી કહે છે કે ના ના, ત્યાં નહીં, આગળ આવો. અને છત્રસાલજી મહારાજ થોડાક જ આગળ આવ્યા અને જ્યાં દરીનો વચ્ચે જ્યાં સ્થાન હતું ત્યાં બેસવા માટે જાય છે. ત્યારે શ્રી પ્રાણનાથજી કહે છે કે નહીં, ત્યાં ને હજી આગળ આવો. तहाँ से उठ आगे आए तो भी बुलाए आगे. कहीं अब तो परे तुम फंद में, अब कहाँ जाओगे भागे. बोले श्री प्राणनाथ प्यारे की. અરે છત્રસાલજી, ત્યાં ક્યાં બેસવા જાવ છો? અહીંયા નજીકમાં આવીને બેસો બાબા. કારણ કે હવે તો તમે મારા ફંદમાં પડી ચૂક્યા છો, ક્યાં જાશો ભાગીને? ત્યારે શ્રી છત્રસાલજી મહારાજજી કહે છે, તબ કહી મહારાજ ને નહીં ऐसो ब्रह्मांड में कोई जो हम पर फंदा डाल सके. ये काम बुद्ध जी से होय, ये काम बुद्ध जी से होय. कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, बोल बोल पंचे वाले की, प्राणनाथ प्यारे की, राम के धनी की. સુંદર સાજી, શ્રી છત્રસાલજી મહારાજ જે કહી રહ્યા છે કે આજ સુધી એવું બ્રહ્માંડમાં કોઈ ઉત્પન્ન થયું નથી, કોઈ પેદા નથી થયું. મને ફંદામાં જે નાખી શકે એવી કોઈમાં તાકાત જ નથી. એક જ છે બુદ્ધ નિષ્કલંક અવતાર, જેની હું પ્રતીક્ષા કરી રહ્યો છું. એ જ મારા ઉપર ફંદો નાખી શકે છે. ઉનકે હમ ચાકર હે 12 વર્ષ से, उनकी छाप के रुपया तुम देखो हमसे. શ્રી છત્રસાલજી મહારાજની પાસે બુદ્ધજીના છાપ યુક્ત સિક્કો છે. આ સિક્કાને લઈને ફરી રહ્યા છે. 12 વર્ષથી ઇંતજારમાં છે, ક્યારે આ બુદ્ધ નિષ્કલંક અવતાર મને મળશે. અને પોતે છત્રસાલજી મહારાજે આ સિક્કો એમને બતાવીને કહ્યું, આ બુદ્ધજી છે ને, એ જ મારી ઉપર ફંદો નાખી શકે છે. અચ્છા, એક પ્રશ્ન પૂછું. અગર શ્રી છત્રસાલજી મહારાજને મનાવવા હોય તો કયા શાસ્ત્રની સાક્ષી આપવી પડે? ભાગવતમાંથી કે ગીતામાંથી કે ઉપનિષદમાંથી કે કુરાનમાંથી, ક્યાંથી આપવી પડે? આ સમય, આ સમય જ્યારે સિક્કો બતાવ્યો, કઈ
શાસ્ત્રની સાક્ષી દ્વારા એમને મનાવી શકાય, જગાડી શકાય? પુરાણને લોક કિયા જાય. વિચારો. અરે જ્યારે છત્રસાલજી સિક્કો દેખાડે છે તો સિક્કાની સામે સિક્કો જ દેખાડવો પડે. કોઈ શાસ્ત્ર પ્રમાણ અહીંયા કામ નહીં આવે, કારણ કે બુદ્ધજીની છાપનો જે સિક્કો એમના જોડે હતો એની સામે શ્રી પ્રાણનાજીએ જ્યાં બેઠા હતા ને તો પગ નીચે, જાંઘ નીચેથી એ જ છાપના સિક્કા છત્રસાલજીને આપી દીધા. કૃષ્ણ કનૈયા લાલ કી. આનાથી મોટું પ્રમાણ આ ક્ષણમાં કોઈ નથી. શ્રી પ્રાણનાજી એમના દિલને રીઝવવા માટે કે હું જે બુદ્ધ નિષ્કલંક અવતાર છું, જેમની તમે પ્રતીક્ષા નિરંતર 12 વર્ષોથી કરી રહ્યા છો, એ હું જ છું, ત્યારે કયા શાસ્ત્રની પ્રમાણ આપી શકતા હતા? કઈ શાસ્ત્રમાંથી કઈ પુષ્ટિ આપી શકતા હતા? તો શ્રી પ્રાણનાજી સીધું જ એ સિક્કા આપી દીધા. અને છત્રસાલજી પાસે ફક્ત એક છે, પ્રાણનાજીએ વધારે સિક્કા આપ્યા. શ્રી છત્રસાલજી મિલાન કરે છે. મારા સિક્કા ઉપર જે છાપ છે એ જ આ સિક્કાઓ ઉપર છે. અરે આ જ વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર છે. એટલું દિલ એમનું માની ગયું. અને શ્રી છત્રસાલજી મહારાજી કઈ જ બોલવાને લાયક ન રહ્યા. આપણું હૃદય કેવું થઈ જાય? તમે 12 વર્ષથી જેની પ્રતીક્ષા કરો છો અને સામે ચાલીને તમને સિક્કા આપે ત્યારે દિલની સી દશા થાય. શ્રી છત્રસાલજી મહારાજનું દિલ એટલું સમર્પિત થયું કે પ્રાણનાજીના ચરણોમાં આજથી લઈને કાયમ સુધી, અંતિમ સુધી શ્રી છત્રસાલજી મહારાજ બિલકુલ સમર્પિત થઈ ગયા. અને આવી રીતના પ્રાણનાજી મહારાજના ચરણોમાં આવીને શ્રી છત્રસાલજી પોતાનું જીવન અહીંયા આગળ જ સમર્પિત કરી દીધું. અને હવે વિચારે છે કે જે સ્વરૂપની રાહ હું જોઈ રહ્યો હતો એ જ મને મળી ગયા. હવે મારું જીવન સફળ બની ચૂક્યું છે, ધન્ય ધન્ય થઈ ચૂક્યું છે. આવી રીતે એ હકીકત કહે કે ઉઠે ઉતથે મહારાજ. જે હકીકત એમને બયાન કરવી હતી પ્રાણનાજીના સામે એ પણ એમણે કહી દીધી. અને શ્રી છત્રસાલજી ત્યાંથી ઉઠ્યા. એમને પરિચય તો પ્રાપ્ત થઈ ગયો. ગઈ અપને મહલ મેં. અને મહુમાં જે એમનો મહલ હતો ત્યાં પહોંચીને કહી ભઈ બીતક જો આજ. મહલની અંદર જે એમના રાણી આદિ જે કઈ રાજકુમારો વગેરે હતા એ બધાને જઈને છત્રસાલજી આ હકીકત બયાન કરી. અને હવે રાજા છત્રસાલજી કહે છે કે જેને જેને દર્શન કરવા જાવું છે જાઓ, કારણ કે આ એ જ સ્વરૂપ છે જેમની હું રાહ જોઈ રહ્યો હતો. એ જ વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર અહીંયા આગળ પ્રગટ થઈ ચૂક્યા છે. માટે બધાને છૂટ છે, જાઓ અને તમે દર્શન કરો. આવી રીતના શ્રી છત્રસાલજી મહારાજ એ બધાને જ જવાનો આદેશ આપે છે. અને એમના રાણી અને બીજા જે રાજકુમાર આદિ હતા, એમના કાકા વગેરે હતા, એ બધા જ એક ભીડ એટલે કે જમાતને લઈને શ્રી પ્રાણનાજીના દર્શનાર્થ પહોંચે છે. સુંદર સાંજી આ જે મઝલ છે મૌની પન્નાજીની એટલી સુંદર મઝલ છે. ચોપડામાં પધરામણી કરે છે એ મઝલ અત્યંત સુંદર મઝલો છે આ બધી. એટલા માટે સુંદર સાંજી આવતીકાલે આપણે એનો લાભ લઈશું. અત્યારે સમય પણ પૂરો થાય છે અને જે મિલાપ કરાવવાનો હતો એ આપણે કરાવી ચૂક્યા છીએ. તો આવો સુંદર સાંજી ચોપાઈને દોહરાવી લઈએ અને આગળની મઝલ પન્નાની મૌની અતિ સુંદર મઝલ છે જેને આવતીકાલે આપણે શ્રવણ કરીશું. એહ હકીકત કહે કે ઉઠે ઉતથે મહારાજ. ઉઠે ઉતથે મહારાજ. ગए अपने महल में. जो आज कहीं भई वितक जो आज. कहीं भई वितक जो आज. कहीं भई वितक जो
ગોપાલદાસજી મહારાજ